આરજે જેવા ચેલેન્જિંગ કેરિયરમાં પણ એમને પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું. એક એવી વ્યક્તિ કે જેમનો એક અવાજ નથી, અનેક અવાજ છે. વેલકમ કરીએ આરજે કુણાલને, અમદાવાદના મુર્ગા ડોન. બોલો કુકડે કુક જોરથી. તમને અત્યારે શરૂઆતના સમયમાં અને અત્યારના સમયમાં શું ફરક લાગે છે? ડિફિકલ્ટ છે હવે કે પહેલા વધારે ડિફિકલ્ટ હતું? નો ઓફકોર્સ અત્યારે તો રેડિયો એઝ અ મીડિયમ ઇટ્સ વેરી ડિફિકલ્ટ. આ ટાઈપનું કરિયર લીધું તો ઘરેથી શું રિએક્શન આવ્યું? એમને થોડું ઘણું તો ઇન્ક્લિનેશન હતું કે આમાં આનું. હાઉ ડુ યુ મેનેજ ટુ બી ધ સેમ ઓન રેડિયો એવરી ડે? અમુક વર્ષો સુધી અમુક કામ તમે કરો ને પછી યુ બીકમ ધ માસ્ટર ઓફ ધેટ આર્ટ. એન્ટાયર રેડિયો ઇન્ડસ્ટ્રી અત્યારે સ્ટ્રગલ તો કરી રહી છે. તમારી લાઈફના એવા 2-3 વ્યક્તિ કોણ છે જે તમને લાગે છે કે તમારા ક્લોઝ છે અને દે આર યોર એકચ્યુઅલ પિલર? શું હતું કે જેને તમને પકડી રાખ્યા, સાચવી રાખ્યા? સૌથી પહેલાં તો લોકોનો તમારી પર એક વિશ્વાસ હોય એ તમારી માટે સૌથી મોટી સ્ટ્રેન્થ છે. તમારા પ્રમાણે જે અત્યારની જનરેશન છે એને તમારે એવા કોઈ રેડ ફ્લેગ્સ કહેવા હોય રિલેશનશિપમાં, એ તમે શું કહેશો? બહુ ઊંડો વિષય છે આખો રેડ ફ્લેગનો. શું છે જેને રેડિયોને હિટ કર્યું છે? પણ ક્યાંક ને ક્યાંક હિટ એટલું જ થયું છે કે હવે કારના ડેશબોર્ડ્સમાં પણ રેડિયો નથી હોતા. સ્ટ્રગલ સમયે લોકોના સાચા ચહેરા દેખાય છે. હા, ખરાબ સમયમાં સાચા ચહેરા બિગ યસ. સ્ટ્રગલ સમયમાં લાઈવ મિર્ચી મુર્ગા કરી શકીએ? हेलो આ ચિંતનભાઈ વાત કરો. हाँ जी પેરેન્ટ્સ જે કરિયર વિશે કહે છે એ કેરિયર ગમતું નથી, અને આપણને જે કરિયર લાગે છે એ પેરેન્ટ્સને કરિયર લાગતું જ નથી. મગજમાં આવતી આટલી હજારો મૂંઝવણ અને 2 પેઢીઓ વચ્ચેની મથામણની વચ્ચે મગજને શાંત કેવી રીતે રાખવું? કરિયર ચૂઝ કેવી રીતે કરવું? હાય, ધીસ ઇઝ લજ્જા એન્ડ વેલકમ ટુ માય શો લજ્જા સેઝ અ બિગ યસ. સંજોગો હંમેશા આપણા અનુકૂળ નથી રહેતા. ઘણીવાર એવા ઉતાર ચઢાવ આવે છે કે ગમે તેવા નિર્ણયો લીધા હોય છતાં એ ઊંધા પડે છે. ધાર્યું કંઈક હોય અને થાય કંઈક. એવામાં પણ મનમાં આત્મવિશ્વાસને કાયમ રાખીને આગળ વધવું પડે ત્યારે કરિયરને સાચવવું અને આગળ વધારવું ખૂબ અઘરું થઈ જાય છે. એક એવી વ્યક્તિ કે જેમનો એક અવાજ નથી, અનેક અવાજ છે. એ જ્યારે મજાક કરે છે ત્યારે આપણે વાતો ધીમી કરી નાખીએ છીએ અને વોલ્યુમ વધારી દઈએ છીએ. એ મજાક કરે છે ત્યારે એક પણ વ્યક્તિ હસવામાંથી બાકી નથી રહી શકતું. આરજે જેવા ચેલેન્જિંગ કેરિયરમાં પણ એમને પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું. આવો વેલકમ કરીએ એક એવા ધમાકેદાર આરજેનું જેને પોતાના મિર્ચી મુર્ગા દ્વારા આપણને હસાવીને થકવી નાખ્યા છે. રેડિયોથી લઈ સોશિયલ મીડિયા સુધી મિમિક્રી, કોમેડી, એન્કરિંગ એમને કંઈ જ બાકી નથી રાખ્યું. દરેકમાં એમનું નામ ઉપર આવે છે. વેલકમ કરીએ આરજે કુણાલને, અમદાવાદના મુર્ગા ડોન. વેલકમ કુણાલ. થેન્ક યુ સો મચ ફોર સેઇંગ અ બિગ યસ ફોર માય શો. થેન્ક યુ સો મચ. મને બોલાવ્યો જ પહેલી વાર કોઈ તો. કેટલું ફની. કુણાલ સાથે વાતની શરૂઆત કરો ને તમે હસવાનું શરૂ ના કરો ને એવું બને જ નહીં. પહેલાં તો હું એ કહી દઉં કે એમનું એકચ્યુઅલ નામ કૃણાલ છે, કુણાલ નહીં. એટલે જેટલા લોકોને નામ સાથે કન્સર્ન છે, જે લોકો નામ અને એના અર્થમાં વિશ્વાસ રાખે છે, એ લોકો જાણી લે કે આરજે કૃણાલ છે. કુણાલ, આપણે થોડું શરૂઆતમાં જઈએ. તમારો અવાજ લોકો ઓળખે છે. એક વ્યક્તિ તરીકે તમે કેવા છો? તમે આવા જ મસ્તીખોર છો, મજાકિયા છો, કે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તમે થોડા કામ વ્યક્તિ છો? એઝ એન ઇન્ડિવિજ્યુઅલ નાનપણથી હું બહુ ઇન્ટ્રોવર્ટ રહેલો, બટ આઈ વોઝ એન ઓબ્ઝર્વન્ટ. એટલે મને વસ્તુઓ ઓબ્ઝર્વ કરવી બહુ ગમે. કોણ કેવી રીતે બોલે છે, તો બહુ નાની ઉંમરમાં ઘરના જે બધા સદસ્યો હોય ને એ લોકોની મિમિક્રી કરું, એકલો કરું. કેમ કે એટલો કોન્ફિડન્સ હોય નહીં કે અમને કહીએ ને આ લોકો હસશે કે નહીં. પછી ધીરે ધીરે એમ કરું ને તો 4-5 લોકો હસે. કાકાનો અવાજ કાઢું, મામાનો કાઢું, પછી ખબર પડી કે અચ્છા કોઈનો અવાજ કાઢો એ તો હ્યુમરસ છે. તો એમ ઓબ્ઝર્વ કરતાં થોડો કોન્ફિડન્સ આવ્યો. બાકી ઇન જનરલ આઈ કીપ ઓબ્ઝર્વિંગ. એટલે કેવું થાય, રેડિયો ઇમેજ પર તમે જુઓ ને તો જે મિર્ચી મુર્ગા છે દેટ્સ અ ડિફરન્ટ પર્સોના. એ મજા આવે છે મને કરવાની, પણ ઇન જનરલ આઈ કીપ ઓબ્ઝર્વિંગ. એટલે જે લોકો મળે ને એમાં મેજર મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલી થાય કે ભાઈને બહુ એટીટ્યુડ છે. પણ ધ થિંગ ઇઝ આઈ એમ રિયલી શાય દેટ વે. સો આઈ શાય અવે ફ્રોમ માય સેલ્ફ. સ્ટુડિયો વિઝિટમાં બી ઘણા બધા આવતા હોય એક સાથે 15-20 લોકો, તો બેકડોરથી નીકળી જવું તો કે અમને એટીટ્યુડ છે. પછી મને એવું થાય કે ના, આઈ એમ અ સ્ક્રિપ્ટેડ ગાય. આઈ નીડ અ સ્ક્રિપ્ટ ટુ ટોક બેઝિકલી. બાકી તમે મને પૂછશો તો મારી પાસે કશું એ ટાઈમે હશે નહીં કહેવા માટે. મારા હાવભાવના કારણે તમને એવું લાગશે કે એમનો થોડો એટીટ્યુડ છે. બટ ધીરે ધીરે
એ બી બદલાઈ ગયું છે હવે. આઈ એમ ગેટિંગ Actually, કમ્ફર્ટેબલ નાઉ. આપણે જોઈ શકીએ છીએ કે કોઈ સ્ક્રિપ્ટ નથી આપવામાં આવી કુણાલને, આપણે ખાલી એમનેમ સરસ મજાની વાતો કરવા બેઠા છે એમની સાથે, અને એ કેટલું સરસ વાતો કરી રહ્યા છે, કહી રહ્યા છે કે કેવી રીતના કેવો વ્યક્તિ છે એ. કુણાલ, તો તમે જે રીતે કીધું નાનપણથી જ યુ આર વેરી ગુડ એબ્ઝર્વન્ટ, અને તો આરજે બનવાનું કે પછી એ ડિરેક્શનમાં જવાનું, અથવા એક્ટિંગ કરવાનું, અથવા એન્ટરટેનમેન્ટ સાઈડ જવાનું, એવું કંઈક મન મગજમાં હતું કે ભણ્યા કંઈક જુદું અને થયું કંઈક જુદું? ભણ્યા તો ખાલી બીકોમ. હવે મમ્મી ગવર્મેન્ટ ઓફિસર, એટલે કે હવે જોબ જ કરો, બેંકની એક્ઝામ આપો. માંડ બીકોમ કર્યું મેં. પછી મેં હવે આગળ તો નહીં ભણાય, તો કરવાનું શું? એટલે કે હવે જે કરવું એ કરો, કે પોકેટ મની ઘરેથી મળશે નહીં. એટલે ધ ઓનલી કન્સર્ન વોઝ પૈસા ક્યાંથી આવશે. તો એના માટે કોલેજમાં પેલું મોડલિંગ ને બધું કર્યું હતું. થોડી તે ટાઈમે બોડી બિલ્ડિંગનો એવો બધો શોખ હતો, એટલે મોડલિંગ કરીને થોડા ઘણા પૈસા મળતા, પણ ખબર નથી પડતી કરવાનું શું. પછી ડ્રામા ને બધું કરતા, પણ એટલી ખબર હતી કે આ બધી વસ્તુથી ઘરે પૈસા તો નહીં આવે. દેન આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ઇન ડિફરન્ટ સ્ટોર્સ. ટોમ હિલફિગરમાં મેં કામ કર્યું, કપડાં વેચ્યા, ઘણા બધા જીમમાં એઝ એન એરોબિક્સ ટ્રેનર મેં કામ કર્યું. પણ એ ત્યારે બી લોકોને હસાવવા, મજાક મસ્તી કરવી, મિમિક્રી કરવી, એટલે બધા કહેતા હતા કે આ તારો ટેલેન્ટ ક્યાં વપરાશે. આફ્ટર લોંગ, એના પછી મેં એરલાઇન્સમાં કામ કર્યું. પછી અગેન આઈ કેમ બેક ટુ અમદાવાદ, અને ત્યારે મેં પેપરમાં એડ જોઈ કે આવી રીતે આરજેન્ટ થઈ રહ્યો છે. મેં કહું આમાં ટ્રાય કરાય. તો આઈ વોઝ નોટ વેરી કોન્ફિડન્ટ. મેં કહું આમાં તો કેટલા બધા અલગ અલગ પ્રકારના લોકો આવશે, અને અમદાવાદ વિશે મને એટલું બધું ત્યારે એટલું નોલેજ નહોતું જે આરજેસને હોય, કે ભાષા ઉપર તમારો એટલો પ્રભાવ હોય, કે કંટ્રોલ ઓવર ધી લેંગ્વેજીસ, એ બી નહોતું. પણ મેં કોઈ ટ્રાય તો કરીએ, કંઈક ચાલી જાય તો. સાચી વાત છે. સો આઈ વેન્ટ ફોર ધી ઓડિશન્સ. આપ્યા અલગ અલગ રાઉન્ડ, એક પછી એક રાઉન્ડ થયા, એમ કરીને એક લોકોના 15 રાઉન્ડ 2.5 મહિના ચાલ્યા હતા. આઈ એન્ડેડ અપ બિંગ અ વિનર. ત્યારે એવું થયું કે વર્ષો પછી જે બધો કોન્ટેન્ટ હતો એક જગ્યાએ ચેનલાઇઝ થયો અને વપરાયો ખરી. એ બધું આમ વેસ્ટ ના ગયું આટલું બધું જે હતું એ. કેમ કે ક્યારેય ખબર નથી કે આ બધી વસ્તુથી પૈસા થોડી આવે. આ તો કરિયર કોણ બનાવે એમ. પણ ક્યાંક યુટિલાઇઝ થયું, એટલે અલ્ટિમેટલી તમે જે જગ્યા માટે સર્જાયેલા છો, ઓટોમેટિકલી મોડા વહેલા તમે ત્યાં પહોંચો છો તો ખરી એમ. એકચ્યુઅલી યુ આર અ શાય ગાય, રાઈટ? તો પણ તમે માઇક ઉપર આ બધું બોલ્યા, અલગ અલગ વોઇસીસ કાઢ્યા હશે, એ વખતે બી અલગ અલગ રાઉન્ડમાં અલગ અલગ પરફોર્મ કર્યું હશે, ત્યારે નર્વસનેસ કે કંઈ હતું, ડર લાગ્યો? નર્વસનેસ નહોતી, કેમ કે છે ને હું બધું આવી રીતે લખીને જતો પેપરમાં. આઈ યુઝ ટુ સ્ક્રિપ્ટ એવરીથિંગ. તો ઇફ આઈ સ્ક્રિપ્ટ એવરીથિંગ દેન આઈ એમ નોટ નર્વસ, બિકોઝ આઈ નો એક્ઝેક્ટલી કે મારે શું બોલવાનું છે. તો અલગ અલગ ઓડિશન્સમાં હું એકલો જ આવા બધા પેપર્સ લઈને આવતો. ત્યારે ધ્વનિ તેમ જોયું, એટલે મને કે અહીંયા આય. મેં શું કર્યું? પછી બીજા બધાને બોલાયા, જો આને કહેવાય તૈયારી, કે આ બધું લખીને લાવે છે, તમે લોકો આ બધું લખીને આવો કે. પછી મને થોડો કોન્ફિડન્સ આવ્યો કે ના, કંઈક સારું જઈ રહ્યું છે, 1-2 રાઉન્ડ તો આરામથી હું ક્લિયર કરી જઈશ, નજરમાં તો આવી ગયો છું. સો યસ, આઈ વોઝ વેરી નર્વસ, એન્ડ ઓફકોર્સ એવરીબડી ઇઝ નર્વસ. આમ તો ક્યાંક ને ક્યાંક, અને હોવી બી જોઈએ, જેથી તમે થોડા ગ્રાઉન્ડેડ અને અંડર કોન્ફિડન્ટ રહો, સો દેટ યુ વર્ક મોર ઓન યોર કોન્ટેન્ટ. સો આઈ વર્કડ ઓન માય કોન્ટેન્ટ, અને સ્ટીલ ડેટ આઈ રાઇટ માય સ્ક્રિપ્ટ્સ ફોર રેડિયો. હું એમને નથી બોલી શકતો. આ ટાઈપનું કરિયર લીધું તો ઘરેથી શું રિએક્શન આવ્યું? ગવર્મેન્ટ ઓફિસરે શું કીધું? ગવર્મેન્ટ ઓફિસર પાછા આવ્યા હતા જોવા, અને એમને થોડું ઘણું તો ઇન્ક્લિનેશન હતું કે આમાં આનું થઈ જાય તો સારું, તો કંઈક નવું તો થશે, એટલીસ્ટ એ સેટલ તો થશે. આ કપડાં વેચે છે ને જીમમાં જાય છે ને શું કરે છે, એટલે આમ થોડી 70% એમને રાહત તો હતી. અને પછી ફર્સ્ટ ટાઈમ ત્યારે બહુ જ મોટો આર્જેન્ટ થયો હતો. દેર વર અરાઉન્ડ મોર દેન 5,000 પીપલ, એન્ડ આઈ એન્ડેડ અપ બિંગ અ વિનર. એટલે ફોર ધ ફર્સ્ટ ટાઈમ લોકો મારી તરફ દોડ્યા ફોટો પડાવવા. હવે એ ફિલિંગ જીવનમાં પહેલી વાર આવી. અને મમ્મી ત્યાં ઊભા છે, હું એમને મળી નથી શકતો, પણ એ બી જોઈ રહ્યા છે કે લોકો એને મળવા જઈ રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આંખોમાં મેં પેલું બી કીધું, મેં કીધું આ બેંકમાં ના થયું. સાચી વાત છે. એટલે તમે જેમ કીધું ને એ રીતે તમારી પાસે જે બી ટેલેન્ટ હતી, અને તમારી પાસે જેટલા બી સ્કોપ હતા કંઈક એક્સપ્રેસ કરવાના, એ એક્ઝેક્ટલી એનું કોલિંગ તમને મળી ગયું. હા, એટલે કોઈના મગજમાં આ નહોતું આવ્યું કે રેડિયો કરવો જોઈએ, કે આનું ટેલેન્ટ અહીંયા વપરાશે. એના સિવાય બીજું બધું આવતું હતું, પણ અલ્ટિમેટલી પહોંચ્યા કરી ત્યાં. તો તમે એક વખત આવી ગયા રેડિયોની અંદર. જે ફેઝની, જે સમયની તમે વાત કરો છો ને, એ વખતે તો પણ આરજેસને થોડું સિરિયસલી જોવાતું હતું, લેવાતું હતું, લોકો સાંભળતા હતા. આરજેનો વોઇસ હતો, કહેવાનો મિનિંગ કે જેમ કહેવાય ને કે બહુ જ બધી એડ્સની વચ્ચે પણ તમારું કોન્ટેન્ટ હતું. તમને અત્યારે શરૂઆતના સમયમાં ને અત્યારના સમયમાં શું ફરક લાગે છે? ડિફિકલ્ટ છે હવે કે પહેલાં વધારે ડિફિકલ્ટ હતું? ઓફકોર્સ અત્યારે તો રેડિયો એઝ અ મીડિયમ ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે આગળ કેટલું આ મીડિયમ સર્વાઈવ કરશે, બિકોઝ કોવિડ પછી હિટ આવ્યું છે. ઇટ્સ અ ફેક્ટ. ઘણા બધા લે ઓફ્સ પણ ચાલી રહ્યા છે. પણ ધીઝ આર 2 ડિફરન્ટ ક્વેશ્ચન્સ. જ્યારે હું આવ્યો ત્યારે દેર વર એસ્ટાબ્લિશ્ડ આરજેસ લાઈક ધ્વનિત એન્ડ દેવકી, અને ખાસા સમયથી મેં ત્રીજું નામ તો સાંભળ્યું જ નહોતું. એટલે એવું તો લાગે કે ચલો રેડિયો સુધી તો પહોંચી ગયા, પણ હવે અહીંયા જ્યાં સ્ટેશનમાં ધ્વનિતભાઈ હોય, જ્યાં બીજા સ્ટેશનમાં દેવકી હોય, એટલે છેલ્લા કેટલાય વર્ષોથી આ 2 નામ સિવાય ત્રીજું નામ મેં સાંભળ્યું નહોતું. બધું હવે કરીશું શું આપણે, કઈ રીતે નામ કરીશું? સો દેટ વોઝ વેરી ચેલેન્જિંગ, એન્ડ ઓબ્વિયસલી
6 મહિનાની ટ્રેનિંગ પછી એવું લાગતું હતું કે આપણે કંઈક બહુ લાંબુ અહીંયા ટકી નહીં શકીએ, આપણામાં કે આમના જેવો ટેલેન્ટ તો છે નહીં, અમને તો ઉચ્ચારો જુઓ અને શબ્દ ભંડોળ જુઓ તમે, કેટલું સરસ બોલે છે. સો ઇટ વોઝ કાઇન્ડ ઓફ વેરી ચેલેન્જિંગ. બટ ફોર્ચ્યુનેટલી આઈ હર્ડ નવેદ, એમના મુર્ગા ત્યારે દિલ્હીમાં બહુ જ પોપ્યુલર હતા અક્રોસ ઇન્ડિયા, એક્ઝેક્ટલી. અને ગુજરાતમાં પ્લે નહોતા થતા. મેં કીધું આપણે આવો અહીંયા કેમ ના કરી શકીએ? તો કે આમાં એ ભાઈ છે ને કે 5-6 અવાજ કાઢે છે. મેં કહ્યું હું 22 અવાજ કાઢું છું, પણ ટ્રાય તો કરવા દો. તો કે તમે પાયલટ એપિસોડ્સ બનાવો 20 જેટલા. એટલે મેં 20-25 જેટલા પાયલટ એપિસોડ્સ બનાવ્યા. ત્યારે પાયલટ ધ્વનિ, એપિસોડ્સ એટલે શું, તમે ફેક કોલ હા, પાયલટ એપિસોડ્સ એટલે જે ઓનર ના જાય પણ એકચ્યુઅલી બન્યા હોય, અચ્છા. જેથી ટીમ જે છે એ સમજી શકે, એની ઉપર એને ક્રિટિસાઇઝ કરે કે પછી જે બી એનો રિવ્યૂ હોય આપી શકે. ના, પણ એ જે કોલ્સ હોય એ રિયલ હોય, એ રિયલ actually. કોલ હતા ને. એમાં તો પછી પ્રોબ્લેમ એ પડ્યો કે મારી પાસે ડેટા નહોતો. ત્યારે ધ્વનિ યુઝ ટુ ડુ બર્થડે કોલ્સ. તો બર્થડે કોલ્સનું આખું લિસ્ટ ડિટેલ સાથે છે ને ત્યાં લાગેલું હોય ઓનરમાં, એટલે ત્યાંથી હું ડેટા ચોરી કરું અને સાંજે બનાવી દઉં. અને નેક્સ્ટ ડે સવારે ધ્વનિથી ફોન કરે ને તો કે કાલ તો ફોન આવી ગયો હતો કે. એટલે બગડે મારી પર, તું આ બધો ડેટા મારો ના લઈશ કે. બટ યા દેટ્સ હાઉ ઇટ વેન્ટ. 30 એપિસોડ પત્યા અને પછી ઇટ વોઝ અ બોલ્ડ ડિસિઝન બાય મિર્ચી કે રેડિયો પર ગુજરાતમાં બીપ જશે. એની પર લાંબુ ચાલ્યું હતું કે આ જવું જોઈએ કે ના જવું જોઈએ, પણ ઇટ વર્કડ સમહાઉ. એટલે છે ને, આમ જોવા જઈએ ને તો મને ખબર છે અપશબ્દો અને ગાળો એ ખરાબ વસ્તુ કહેવાય, પણ એ એક બહુ જ મોટી રીત છે હિંસા રોકવાની. તમે ગુસ્સામાં કોઈને 2 ગુંબા મારો એના કરતાં એક અપશબ્દ બોલી લો અને શાંત થઈ જાઓ. આ એવી સિચ્યુએશન છે કે જે તમે ફોન ઉપર ટેકલ કરતા હોવ છો, રાઈટ? અને શ્રોતાઓ માટે એ પાશ્વિક આનંદની ઘટના છે. એ બી એક આખો અલગ આનંદ છે કે જો એની સાથે કેવું થઈ ગયું, માય એન્ટાયર કરિયર ઇઝ લાઈંગ ઓન ઇટ, એમ કે જો એની સાથે કેવું થઈ ગયું. એટલે એમાં કેવું છે ખબર છે કુનાલ, અમે લોકો એઝ લિસનર્સ જ્યારે સાંભળતા હોઈએ છીએ ને ત્યારે ઇટ ઇઝ નોટ અબાઉટ કે કેટલા અપશબ્દો બોલ્યા, કેટલા ગાળો બોલ્યા, શું ગુસ્સો, પણ એ સામેવાળા લિસનરનું જે ફ્રસ્ટ્રેશનની પીક હોય છે ને એ તમારો સક્સેસ રેટ બતાવે છે. કે તમે જ્યારે કોઈની સાથે મજાક કરો છો અને સામેવાળું સખત ગુસ્સે થાય છે અને બહુ જ બધી બીપ સંભળાય છે, ત્યારે એટલે વધારે હસવું આવે છે કે આ માણસ 100% મુર્ગો બન્યો, પેલો 70-80 નહીં, 100% મુર્ગો. એટલે એની બહુ મજા આવે છે. બાકી અગેન દેટ ઇઝ ઓલ્સો ચેલેન્જિંગ કે એમાં એક લાઈન તમારે ક્રોસ નથી કરવાની. હા, કોઈ I was દિવસ just ના આપણે coming there. રેસિઝમની વાત કરી છે, ના ક્યારે બોડી શેમિંગ થયું છે, હરેસમેન્ટ કોલ્સ નથી. જે ડિટેલ આપી છે એ એક્ઝેક્ટલી એ જ ડિટેલ પર પ્લે કરીને એમને ગુસ્સો ખાલી આપણે કરાવ્યો છે, બાકી એમને હેરાન નથી કર્યા ક્યારે, કે બોડી શેમિંગ નથી થયું. એટલે એ લાઈન ક્યારે આપણે આટલા વર્ષોમાં ક્રોસ નથી થઈ. કદાચ ક્યાંક ને ક્યાંક છે ને સબકોન્શિયસલી આપણા લિસનર્સ એ પણ ધ્યાનમાં લે છે કે એ લાઈન ક્યારે ક્રોસ નથી થઈ આપણી. એમાં કેવું છે કે આખો એક મિર્ચી મુર્ગાનો તમારો એપિસોડ પતે ને જ્યારે તમે ફાઇનલી હસો છો તમારા પોતાના અવાજમાં, અરે સાંભળો 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 બસ 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 કરીને તમે જે બોલો છો, ત્યારે એ મોમેન્ટ પછી જો લિસનર હસતો હોય છે ને, દેટ શોઝ કે તમે લાઇન ક્રોસ નથી કરી અને હસી પડ્યો છે ને, વસ્તુ હવે કામ ડાઉન થઈ ગઈ છે. હું તમને પૂછવાની હતી કે આવો કોઈ પર્ટિક્યુલર એપિસોડ કરતા હોવ એની પ્રિપરેશન્સ શું હોય, અને ક્યારે એવું થયું છે કે ગમે તેટલી પ્રિપરેશન કર્યા પછી વાત ઊંધી પડી હોય, કે સામેવાળું જેન્યુઅનલી બહુ ગુસ્સે થઈ ગયું હોય ને કેસ કરવાની વાત કરી હોય અને તમારે એને ઓનર ના કરી શક્યા હોવ કે એવું કંઈ? સો એવું તો થયું નથી ફોર્ચ્યુનેટલી કે કેસ સુધી વાત પહોંચે કે કેમ કે એ ટાઈપની આપણે સ્ક્રિપ્ટ ક્યારે રાખી નથી એટલી અગ્રેસિવ કે જ્યાં ગુસ્સો એટલો બધો આવે ને કહીએ તો પણ, કેમ કે વી ક્રોસ વેરીફાય કે આ ખરેખર અદાવત તો નથી ને, એમના ઓળખીતા તો છે ને. અને એમાં 98% રિક્વેસ્ટ વાઇફ્સની જ આવતી હોય છે. એ ખબર નહીં શું છે એમ. એટલે દેટ ઇઝ અગેન સેફ કે વાઇફ છે, હસબન્ડ છે, નામ પડે પતી જાય વાત. પણ ક્યારે એક લેડી હતા, એમને બિચારા થોડું બોળપણમાં મિર્ચી મુર્ગામાં કંઈક કહી દીધું હતું અને એમની સોસાયટીમાં બહુ જ મજાક એમનો ઉડ્યો. એટલે એ મને કહેવા આવ્યા હતા કે તમે છે ને પેલો વાળો મુર્ગો હવે વગાડતા નહીં, કે મારા સોસાયટી બધા એમ કહે છે કે હંસાબુન તમે જ પેલા ગોડા કાઢ્યા હતા ને કે. એટલે બહુ ઇનોસન્ટલી એ કહેવા આવ્યા હતા. સેકન્ડ, પેશન્સના કારણે બહુ પ્રોબ્લેમ પડે છે. સપોઝ તમે રિક્વેસ્ટ મોકલી, તાત્કાલિક તો રિક્વેસ્ટ આપણે લઈએ નહીં, બીજી પેન્ડિંગ હોય, એટલે 2-4 દિવસ થાય ને એટલે ઘરમાં થોડું થોડું વાઈફ આમ હસબન્ડને કહેવાનું ચાલુ કરે કે કોઈ ફોન આવ્યો તો, એટલે એને જાણવું હોય કે થયું છે કે નથી થયું એમ. એટલે આવું 2-3 વાર કરે ને એને ત્યારે હસબન્ડને આઈડિયા આવી જાય, એટલે પેલી કે યાર આવું મેં કરાવડાવ્યું તો ખબર નહીં, એમને ફોન આવ્યો જ નહીં, પછી હું બીજા દિવસે કરું, એટલે એમને ઓલરેડી ખબર હોય, એટલે પછી મને ગોળ ગોળ ફરાવે. હા હા કંઈ વાંધો નહીં કે એવું છે, હા તોડી નાખો ઘર, વાંધો નહીં, આમ કરી નાખ. એટલે મને આઈડિયા આવી જાય કે ચલો આમને ખબર પડી ગઈ છે. દેટ હેઝ હેપન્ડ લોટ મેની ટાઈમ્સ. ઓકે.
તો એમ જોવા જઈએ તો જેટલું લાગે છે એટલું સહેલું નથી. બહુ એની જ અઘરું પ્રિપરેશન છે. બી બહુ જ છે. ડ્યુરિંગ ધ કોલ ઓલ્સો યુ હેવ ટુ બી વેરી કોન્શિયસ. સી આ જ્યારે આપણે આ પોડકાસ્ટ રેકોર્ડ કરી રહ્યા છીએ ને ત્યારે એવી કોઈ બી ફંબલ આવે છે, કોઈ ભૂલ આવે છે, તમે કટ કરી અને રીટેક કરી શકો છો. પણ જ્યારે લાઈવ ઓન કોલ હોય છે ત્યારે એવું કોઈ સ્કોપ નથી હોતો અને એ જ મોમેન્ટ પર વાતને વાળવાની હોય છે. એમાં બી સ્પેશિયલી તમારી પાસે બહુ ઇનફ ડેટા નથી હોતો, રાઈટ? લાઈક જે બેઝિક 2-3 વસ્તુ તમને કીધી હોય એ જ હોય. તો એ શું બોલશે, કેવું બોલશે, એટલે એવરી ટાઈમ ઇટ્સ અ ચેલેન્જ કે એકવાર આઈડિયા વપરાઈ ગયો એટલે પછી બીજી વાર ના થાય. સો હવે ઇટ્સ બીન 15 years નાવ, એટલે idea બી આઈ ખૂટતા એમ હશે. શોર્ટ ઓફ આઈડિયાઝ નાવ કે હવે બીજા તો આઈડિયા કેમ કે દરેક ટોપિક પર 5 અલગ અલગ થઈ ગયા છે મુદ્દે મુર્ગા. તો દોસ્તો કંઈક સરસ હેલ્પ કરો ને, કંઈક સરસ સરસ જેટલા વ્યુઅર્સ, આપણા વ્યુઅર્સ તો એટલા બધા ક્રિએટિવ, જાત જાતની કમેન્ટ્સ આવતી હોય. આઈડિયાઝ આપો, કમેન્ટમાં લખો નીચે કે કુણાલભાઈ તમે નેક્સ્ટમાં આવું કંઈક કરી શકો અને કુણાલભાઈ એવું કરશે. બનશે તો તમારું નામ પણ મેન્શન કરશે. શ્યોર, વાય નોટ. કુણાલ, મને એ કહો કે આરજેની લાઈફ, આપણે આ પાસ્ટમાં ધ્વનિત છે, દેવકી છે, ઘણા બધા બીજા બી આરજેસ છે અત્યારે પણ જે લોકો કામ કરી રહ્યા છે, લાઈફ જેટલી ગ્લોરીફાઈડ જોવામાં બતાવવામાં આવે છે અથવા દેખાય છે એટલી એકચ્યુઅલી છે રિયાલિટીમાં એ લોકોની એક જેને કહેવાય ને પોપ્યુલારિટીનું સેટિસ્ફેક્શન એ લેવલ પર હોય છે બિંગ જસ્ટ એન આરજે? પોપ્યુલારિટીનું સેટિસ્ફેક્શન કદાચ મેં છે ને એ દિશામાં બહુ વિચાર્યું નહોતું. એક તો હું બહુ લેટ આવ્યો, એટલે આઈ વોઝ અરાઉન્ડ 26 years, એટલે આઈ હેડ એક્સપ્લોર્ડ અ લોટ. એટલે મારા માટે એટલો બધો આમ વાવ ફેક્ટર નહોતો. અલ્ટિમેટલી પેલું જ હતું કે પૈસા કેટલા મળશે અને ઘર ચાલશે. પ્રાયોરિટી વોઝ નોટ બીઇંગ ફેમસ. એન્ડ ઓલ્સો આઈ રેડ અ બુક અને ઇન્ટરવ્યૂ પણ મેં જોયો હતો અનુપમ ખેરનો કે આ ચાખવાનું નહીં, આ કાલ નહીં જ હોય. એટલે એનો ભાર આખો તમારા પરથી જતો રહે, કાં તો કાલે નહીં જ હોય ને. એટલે જસ્ટ ટેક ઇટ એઝ અ વર્ક. કેમ કે જ્યારે નહીં હોય ત્યારે ઘણા લોકોને મેં જોયા છે એમાં બિંગ વેરી અનકમ્ફર્ટેબલ કે એમને કોઈ ઓળખતું ના હોય. કેમ કે મેં એરપોર્ટ પર કામ કરેલું છે, ત્યારે ફ્લાઇટમાં પણ આમ નોર્મલી આપ મુझे જાણતે નહીં હો, બસ એ ચાખવાનું જ નહીં તો આ પરિસ્થિતિ આવીને ગમે ત્યારે ઊભી રહેવાની છે. બિકોઝ ઇટ ઇઝ, માનો કે ના માનો, શોર્ટ લિવ્ડ કરિયર, થોડા ટાઈમ સુધી છે પછી નહીં હોય. સો આઈ ડોન્ટ નો અબાઉટ અધર પીપલ હાઉ દે મેનેજ ઓર વોટ દે થિંક અબાઉટ ઇટ. આઈ વોઝ વેરી મચ શ્યોર કે ના, આ વસ્તુ ચાખવી નથી. જસ્ટ બી નેચરલ અને જસ્ટ ટેક ઇટ એઝ અ વર્ક બિકોઝ યુ આર બ્લેસ્ડ વિથ અ મીડિયમ. ઘણા બધા લોકોને ઘણું બધું બોલવું છે, મને તો કુદરતની દયા છે કે મને એક માધ્યમ મળ્યું છે કે જ્યાં હું કહું છું ને લોકો સાંભળે છે. બસ દેટ્સ ઇટ. કમ હોમ અને શાંતિથી સૂઈ જાઓ. અને સૂઈ જાઓ. બહુ જ સરસ. એ જ્યારે તમારી પર એ ઓવરપાવર થાય ત્યારે, જ્યારે નહીં હોય ત્યારે થોડી તકલીફ આઈ એમ શ્યોર લોકોને પડતી હશે. શ્યોર પડતી હશે. એ તમે જેમ કીધું એવી રીતે જો એ ગોલ તરીકે લઈ લીધું તો પડી શકે. કરેક્ટ. તો કુણાલ, એવું લાગે છે કે તમારા ફિલ્ડમાં, દરેક ફિલ્ડમાં હું ઘણી વખત ક્વેશ્ચન કરતી હોઉં છું કે પોપ્યુલારિટી મળ્યા પછી એ સેમ વ્યક્તિનો એટીટ્યૂડ, એ સેમ વ્યક્તિની બિલીફ બદલાઈ જાય છે. કદાચ તમે તો આ વાત પચાવી લીધી છે કે મારે પોપ્યુલારિટીને માથે નથી ચડવા દેવી અને મને જે માધ્યમ મળ્યું છે એનો હું આનંદ માણી શકું છું, એટલું ઇનફ છે. પણ તમે એવા તમારા કરિયરમાં એવા જોયેલા છે કે આ જ વ્યક્તિ જ્યારે મને ફર્સ્ટ ટાઈમ મળેલો અને આ જ વ્યક્તિ જ્યારે મને 5 વર્ષે પોપ્યુલર થઈને મળ્યો છે તો એના એટીટ્યૂડમાં, એના બિહેવિયરમાં આસમાન જમીનનો ફરક છે. મેં તો પોપ્યુલર થયા પણ નથી, એ ખાલી 5-6 મહિના હતા ને ત્યાંથી બદલાતા જોયા એમ. હજુ તો પોપ્યુલર થયા પણ નથી. એની પહેલાંથી જ જાણે રાહ જોઈને બેઠા હોય ને કે કંઈક બનવું છે અને તરત જેવું તમને એનું બિરુદ મળે એટલે પછી ઓટોમેટિકલી યુ ચેન્જ યોર પર્સોના, યુ ચેન્જ ફોર યોર ઓડિયન્સ. આખા હાઈ ફેન્સ એવું થઈ જાય આખું એમ. એટલે બહુ બધા અઢળક લોકો, અમુક અંગત મિત્રો પણ છે કે જેમને કહેવાતું નથી પણ બિચારા એવા બદલાઈ ગયા છે ને કે એમને પર થોડું ઓવર પાવર થઈ ગયું છે. આવો કોઈ પર્ટિક્યુલર પર્સનલ કડવો અનુભવ તમને થયો છે કે જ્યાં લોકો બદલાયા એટીટ્યૂડ હોય. બદલાયું હોય અને તમને એ વાતનું ઇમોશનલ ધક્કો લાગ્યો હોય અથવા ક્યાંક પ્રોફેશનલી લોસ ગયો હોય? પ્રોફેશનલી લોસ નથી ગયો, બટ હા, મારી સાથે ઘણા એવા બીજા લોકો પણ જોડાયા હતા અને એક્ઝેક્ટ ડેટ તો નહીં કહું, નહીં તો આઈડિયા આવી જશે કે કયા લોકો. પણ હા, એમાંથી એક મારો ખૂબ જ અંગત મિત્ર હતો જેને મેં દર 6 મહિને થોડો બદલાતા પછી સાવ એ બદલાયો ત્યારે પછી આઈ ડિસ્ટન્સ્ડ ફ્રોમ હિમ બેઝિકલી. સો હા, જર્નીમાં બદલાય તો છે લોકો. અને એવું નથી પણ દર 6-7 મહિને અલગ રીતે બદલાય છે પાછા. શરૂઆતનો ફેઝ આખો અલગ હોય, પછી 1 વર્ષ પછી થોડા ઓર બદલાય. એટલે ઇન શોર્ટ જે તમારું બેઝ વ્યક્તિત્વ હતું કે જ્યારે બધા જોડે હતા ને ત્યાંથી તો તમે ઘણા જુદા થઈ જ જાઓ છો. એ હવે સબકોન્શિયસલી થાય છે કે પછી એ પ્રોસેસનો પાર્ટ છે, કાં તો એમની પ્રોસેસ અલગ છે, બટ પીપલ ડુ ચેન્જ. તો તમારે એવો કોઈ મેસેજ આપવો છે એવા લોકોને કે જે લોકો જર્ની શરૂ કરી રહ્યા છે કે ડે 1થી જો આ 2 વસ્તુનું કે આ એક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો કદાચ આ ફેઝ પર ના જાઓ? કારણ કે સફળતા મળે છે અને સંબંધો છૂટી જાય છે એ બહુ જ વાર જોતા આવ્યા છે આપણે. એટલે સફળતા બાય પ્રોડક્ટ છે, હું તો એટલું જ કહીશ.
તમે જેન્યુઅનલી પેશનેટ છો તો પછી કીપ ડુઈંગ ધ વર્ક. ધ ઓનલી પ્રોબ્લેમ વિચ આઈ ફેસ્ડ, જે નવી જનરેશન આવી 2 વખત બદલાઈ ગઈ હમણાં આવીને, મિર્ચી છોડીને પણ જતા રહ્યા, પાછા આવ્યા, બીજા આવે છે. ખાલી એ લોકો પ્રોસેસમાંથી નથી જઈ રહ્યા, એમને આઉટકમ તરત જ જોઈએ છે, ઇમિડિયેટ આઉટકમ. આઈ થિંક ઇટ્સ There નોટ is જસ્ટ a અબાઉટ process. રાઈટ, ઇટ્સ અબાઉટ એવરીથિંગ, એવરી પ્રોફેશન. જે મેં વિટનેસ કર્યું છે મે બી, એટલે હું કદાચ એ કહીશ. બાકી જે લોકો આ વસ્તુને ખાલી સમજી શકતા હોય તો એ છે કે થોડું પેશન્સ રાખો. એવરીબડી હેઝ ગોન થ્રુ અ લોંગ પ્રોસેસ. એ પ્રોસેસ પછી તમારું પેશન, તમે કેટલું પેશનેટલી ફોલો કરીને એની પર હોમવર્ક કર્યું કે હાર્ડવર્ક કર્યું, એનું આઉટકમ છે સક્સેસ. તો એ સીધું ये करने से वो हो जाएगा, ऐसा क्यों नहीं हो रहा है, डिसअपॉइंटमेंट, आई नीड अ थेरेपी, बाय, પતી ગયું. આટલામાં તો પૂરું થઈ જાય છે. જીવન પૂરું થઈ જાય છે. થેરપી તો મને આજ સુધી ખબર, મને તો 18 વર્ષે નાખી દીધા હતા મમ્મી પપ્પાએ કે જાઓ જે કરવું એ કરો. એટલે પેલા ખબર છે ગાડીની નીચે પેલા સ્ટ્રીટ ડોગ હોય, અહીં ઓઇલ ચોટ્યો હોય, પોલીથીનની થેલી હોય, એની પાસે ટાઈમ છે થેરપીનો? ફાઇટ ઓર ફ્લાઇટ. એટલે અરે વાહ. તો કુનાલ, મને એ કહો કે આવું એનર્જી અને આ પોઝિટિવિટી રોજ મેન્ટેન કરવી તો પોસિબલ નથી, રાઈટ? દરરોજ આપણી પાસે કેટલા હજાર બીજા પ્રેશર હોય કે જેને કારણે મગજ ખરાબ થયું હોય, ગુસ્સો બી આવતો હોય. હાઉ ડુ યુ મેનેજ ટુ બી ધ સેમ ઓન રેડિયો એવરી ડે? અમુક વર્ષો સુધી અમુક કામ તમે કરો ને, પછી યુ બીકમ ધ માસ્ટર ઓફ દેટ આર્ટ. એટલે એકનું એક કામ કરતાં એકવાર 8-10 વર્ષ નીકળી જાય ને, પછી એ ઓટોમેશન પર થઈ જાય છે તમારાથી. કદાચ એના સિવાય બીજું કામ કરવાના તમે એટલા સક્ષમ ના રહો. એટલે ઇનિશિયલી 10 years વોઝ વેરી ડિફિકલ્ટ ફોર મી ટુ બી ધ સેમ. એ વખતે સાંજનો શો હોય ને મારો 5 થી 9નો, તો આઈ યુઝ ટુ કમ એટ 11 AM. ત્યારથી મને પ્રેશર રહે કે હું રોજ તો કેવી રીતે શું કરીશ, મેનેજ કેવી રીતે કરીશ. દેટ વી ડીડ રિલિજિયસલી ફોર 7-8 years. મે બી કદાચ એ એટલું બધું પ્રેશર લીધું હતું એના કારણે હવે ઇટ્સ બિટ સિમ્પલ દેટ વે. અને મગજ પણ તમારું પેલું સિસ્ટમાઇઝ થઈ જાય ને કે ફેડર ઉપર ગયું એટલે કેરેક્ટર પહેરી લેવાનું, ફેડર નીચે આવ્યું એટલે પછી જે થયું એની સાથે બેસો. સો ડુએબલ છે, બટ એન્જોયેબલ નથી એવરી ટાઈમ. યુ ડુ ઇટ, બટ નોટ ઓલવેઝ યુ ઓલ્સો એન્જોય ધ સેમ. એટલે મારા માટે મિર્ચી મુર્ગા, ટુ બી ઓનેસ્ટ, ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી. મારા માટે એ ફન નથી. મારા માટે જવાબદારી એ છે કે આજે લિસનર એક એક્સપેક્ટ કરીને, કેમ કે રેડિયોમાં એ અપોઇન્ટેડ મીડિયમ થઈ ગયું એના કારણે પીપલ ટિલ ડે ડુ લિસન ટુ ઇટ. ક્યાંક મળે તો પહેલી વાત એ થાય ગઈકાલે પેલું સાંભળ્યું હતું. એટલે સમથિંગ દેટ યુ હર્ડ ઓન રેડિયો દેટ યુ રિમેમ્બર ફોર સો મેની મંથ્સ, અમુક મહિના સુધી તમને યાદ છે. એ સારી વસ્તુ પણ છે, પણ એક જવાબદારી આવી ગઈ. એટલે મારા માટે 3 વાગ્યાથી બપોરે પ્રેશર ચાલુ થઈ જાય કે હવે આજે 4:30 થવા આવ્યા, મુર્ગો થયો નથી. એટલે એ ફન કરતાં બસ એવું રહેવું છે મારે લોકોની જવાબદારી માટે. એટલે ઇટ્સ અ પ્રેશર એન્ડ રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓલ્સો પરફોર્મન્સ પ્રેશર. પકડાઈ જવાની બીક લાગે, કારણ કે હવે જેમ ધીરે ધીરે બધું બહુ જ પોપ્યુલર તરત થઈ જાય છે ઇન્ટરનેટને કારણે, સોશિયલ મીડિયાને કારણે. પછી એવું થાય કે અમુક અવાજ જ કુનાલનો જ છે, તો ઓળખાઈ જાય કે ઓ આ તો આવી રીતે બોલે છે એટલે આ કુનાલ જ છે. એનું ઊંધું થાય છે. અચ્છા. એકચ્યુઅલ કોઈને કોલ આવ્યો ને તો મને સમજીને મૂકી દે છે. કોઈ તો તમારો લોસ છે. અરે વાહ. તો આ તો વખાણ કહેવાય તમારા કરિયર માટેના, કે તમે એટલું બધું કોઈને આ મગજમાં એન્ગ્રેવ કરી નાખ્યું છે તમારો અવાજ, કે કોઈ બીજાના અવાજમાં પણ એને તમને જ સાંભળે છે. સરસ. તો ક્યારેક કુનાલ એવું થયું છે કે દિવસ ખરેખર બહુ જ ખરાબ ગયો હોય, એટલે જેને કહેવાય ને કે બોલો છો ને એ પહેલાં આંખમાં પાણી હોય, અને મન શાંત કરીને તમે જેમ કીધું એવી રીતે ફેડર અપ થાય એટલે તમે તમારા પરફોર્મન્સમાં આવી ગયા હો, એવું કોઈ ઇન્સિડન્ટ યાદ છે, એવું કોઈ એનેક્ડોટ કે આવું થયું હતું ને આવું થયું હતું? ઘણા આવા દિવસો ગયા છે. અને આઈ એમ શ્યોર ઘણા બધાની લાઈફમાં એવું થતું જ હોય કે ક્યાંક ને ક્યાંક તમે ઓફિસમાં પણ હો, પણ ઘરે કંઈક થયું હોય, તમારા પાર્ટનર સાથે કંઈક થયું હોય, વિચ એવર પર્સનલ રીઝન્સ યુ હેવ. તો ઘણી વખત એવું થયું છે, અને ઘણી વખત તો ફેડર ઉપર થયું પણ નથી. એ છોડી દીધું છે એટલું બોલવાનું. પણ પછી ધીરે ધીરે એઝ એન્ડ વેન યુ ગેટ મચ્યોર્ડ, તમે થોડા ઘડાતા જાઓ. એટલે ઇનિશિયલ 5-6 યર્સમાં તો બહુ તકલીફ પડતી હતી કે મેં આ ઘરે આવું થયું છે ને આમ છે ને તેમ છે ને, કેવી રીતે અહીંયા હસાવું ને કેવી રીતે હું બોલું ને હું શું કરું એમ. તો એવું કોઈ એક એનેક્ડોટ એક્ઝેક્ટલી તમે શેર કરી શકો કે એ મારી મોમેન્ટ આવું થયું હતું તો બહુ ડિફિકલ્ટ થઈ ગઈ હતી, એવું કંઈક? સો આઈ હેડ અ ફાઇટ વિથ માય મોમ. ઓહો. હા, અને બહુ એક્સ્ટ્રીમ ઉગ્ર કોન્વર્ઝેશન થઈ ગયું હતું. કેમ કે ત્યારે એક પેલો ટ્રાન્ઝિશન ફેઝ હોય ને કે જ્યાં તમે એવું વિચારવા લાગો કે તમે મચ્યોર છો, હવે યુ કેન ટેક યોર ડિસિઝન્સ. અને દરેક ડિસિઝનમાં મમ્મી જો હા પાડતા હોય તો તમને ખુશી પણ થાય કે હા હવે. અને ઇમિડિયેટલી આફ્ટર દેટ આઈ ઓવર્ડ એ માસીને કંઈક કહી રહ્યા હતા કે આને તો છે ને આવું જ છે, આને તો છે ને આવું જ છે. સો આઈ વોઝ હાર્ટ બ્રોકન કે મારામાં તું હાય હા પાડે છે. અને બહુ જ ઉગ્ર કોન્વર્ઝેશન દેટ હેઝ હેપન દેટ આઈ વોઝ લિટરલી ઇન ટુ ટીયર્સ. એન્ડ દેન ઇમિડિયેટલી મારે 5 વાગે પહોંચીને શું કરવાનું હતું. સો દેટ વોઝ દેટ ઇન્સિડન્ટ કે જ્યાં
ફેડર ઉપર ના થયું. તો વિચાર કરો કે એક વ્યક્તિ અથવા દરેક વ્યક્તિ આમ જોવા જઈએ તો કે જે આમ બોડી બિલ્ડર છે ને શું મેચો ઇમેજ આપે છે, પણ છે ને મમ્મીનું નામ આવે ને ત્યારે આંખમાં પાણી આવી જ જાય છે દરેકના. તમારા મમ્મી સાથેનો રિલેશનશિપ કેવો છે? આઈ ડોન્ટ નો, આ વચ્ચે મેં એવો ઓફબીટ ક્વેશ્ચન નાખ્યો, પણ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. મમ્મી સાથેનું રિલેશનશિપ મારું અમુક વર્ષો પછી બદલાતું રહ્યું. ઇનિશિયલી તો મમ્મી વગર ચાલતું જ નહોતું, આખું મમ્મી હતું. પછી થોડા મેચ્યોર થયા એટલે થોડું રિબેલેસ થયું. પછી લાઈફમાં કંઈ ઉકળતું નહોતું મારાથી, ત્યારે મમ્મી તરફથી એક ફાઇનાન્શિયલ સપોર્ટ હંમેશા રહ્યો. સો શી હેડ અ બિલીફ, ધો શી વોઝ નોટ વેરી કન્વિન્સ્ડ, બટ એને એમ કે ના તારે આ કરવું છે ને. એરોબિક્સ મારે શીખવાડવું હતું તો ડાન્સ ક્લાસીસના પૈસા આપે, ધીરે ધીરે થોડું એ રીતે સપોર્ટ કરતી રહે. તો થ્રુ એન્ડ થ્રુ મમ્મીનું જે મારી સાથેનું રિલેશનશિપ રહ્યું છે એ છે વેરી 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 સપોર્ટિવ, એન્ડ શી ઓલવેઝ બિલીવડ. ધો એમના પરસેપ્શન્સ હતા, પણ એ હું જે કહું અને કંઈક થશે અને 100% થશે ને એમાં એમની બિલીફ હંમેશા રહી છે. સો ઓલવેઝ અ વેરી સપોર્ટિવ રિલેશનશિપ વિથ માય મધર. નોટ વેરી એક્સપ્રેસિવ, અમે એટલા એક્સપ્રેસિવ નથી, એટલે ખબર નહીં કેમ. નોટ ઇવન યુ, કારણ કે તમે તો એ ફિલ્ડમાં જ છો કે જ્યાં ફૂલ્લી એક્સપ્રેસ કરી શકો. અને આ એકચ્યુઅલી છે ને, આ હું એટલા માટે પૂછી રહી છું, એનું સ્પેસિફિક રીઝન એ છે કુનાલ, કે નોટ જસ્ટ યુ, ઘણા બધા લોકોને મેં જોયું છે કે જે લોકો પોતે આવા એક્સપ્રેસિવ કરિયરમાં છે અને રેન્ડમ લોકો સામે મન ખોલીને એક્સપ્રેસ કરી શકે છે, પણ પોતાના જ મા બાપ સાથે જ્યારે જરૂર પડે ને ત્યારે એક્સપ્રેસ નથી કરી શકતા. આઈ ડોન્ટ નો આની પાછળનું કારણ શું છે, બટ હા, ફેક્ટ રિમેન્સ કે આખા ગામને હું હસાયેલો છું, પણ મમ્મીને હસાવા ઇટ્સ વેરી ડિફિકલ્ટ એમ દેટ વે. એટલે ખબર નહીં એ ડિસ્ટન્સ ક્યારે આવ્યો એટલો. એકચ્યુઅલી ડિસ્ટન્સ પણ ના કહેવાય, પણ ધીરે ધીરે ખબર નહીં, આઈ ફીલ કે નાવ ઇટ ઇઝ ધ ટાઈમ વેન આઈ વોન્ટ ટુ સ્પેન્ડ મોર ટાઈમ વિથ માય મધર. હવે રિયલાઇઝેશન પણ છે કે એ ગેપ થોડો વધી ગયો છે. જે બી તમે તમારા કામમાં બિઝી હો કે ટ્રાવેલિંગમાં બિઝી હો, બિકોઝ આના મિર્ચી સિવાય પણ આઈ ટેક લોટ ઓફ અધર પ્રોજેક્ટ્સ જેમાં ટ્રાવેલિંગ બહુ જ ઇન્વોલ્વ હોય છે. એટલે નાવ આઈ ફીલ કે એ ડિસ્ટન્સ થોડું વધી તો આમ ગયું. તમે શાંતિથી બેસીને વિચારો કે મારે મારી મમ્મીને આ 5 વાત કહેવી છે, એ કઈ હોય? આ તો મેં જ નથી વિચાર્યું. સી, ધીસ ઇઝ 5 વાતમાં લગભગ તો 5 વાત પેલી એપોલોજી વાળી જ હશે કે થોડો ઓછો સમય તને આપ્યો મેં, ઘણી બધી વાતો મેં તારી નથી માની, હજુ પણ ઘણી બધી વાતો હું તારી નથી માની રહ્યો, પણ અંદરથી મને રિયલાઇઝેશન છે અને હું ક્યારેક શાંતિથી બેસીને તને કહીશ કે વિલ ચેન્જ એવરીથિંગ, એન્ડ જે પણ આગળની જિંદગી છે હવે હજુ વધુ બ્યુટિફુલ કરવાનો હું પ્રયાસ કરીશ. એન્ડ આઈ વિલ બી વેરી લેસ એગ્રેસિવ, બિકોઝ આઈ એમ વેરી એગ્રેસિવ ઇન ધ ફેમિલી. સો એ થોડું અગ્રેશન મારે ઓછું કરવાની જરૂર છે, જે આપણા ઘરવાળા ઉપર તરત આવી જાય છે, ઇન્સ્ટન્ટ આવી જાય છે. સો યા એ 5 વાતોમાં સોરી જ હશે બધી વાતો પર. અને છેલ્લે તું મને બહુ ગમે છે. ઓફકોર્સ. આ જ બોલતા બોલતા ખબર નહીં લોકોનું આખું જીવન કેમ નીકળી જતું હશે કે વેરી ટ્રુ. મિર્ચી મુર્ગા માટે જો પ્રિપરેશન કરવાની હોય તો 1 અઠવાડિયાથી થતી હોય અને સવારથી પ્રેશર હોય, પણ જો મમ્મીને સામે બેસીને કંઈ કહેવાનું હોય તો 4 વાક્ય સૂઝે નહીં ને, એ સંજોગો આવી ગયા છે. તો પ્લીઝ હું વ્યુઅર્સને પણ કહીશ કે આ ટ્રેપમાંથી બહાર આવી જાઓ અને જઈને કહી દો જે કહેવું છે એ, કારણ કે સમયની રાહ જોશો, સમય તમારી રાહ નહીં જુએ. આજના સમયમાં રેડિયો, કુનાલ, ધીરે ધીરે ઇરરિલેવન્ટ થતો જાય છે, રાઈટ? તો હવે એવું લાગે છે કે જે ઓડિયન્સ છે એ જે ઓરિજિનલી કનેક્ટ કરતી હતી, જેટલી ફેથફુલ ઓડિયન્સ હતી, જેટલું બિલીફ સિસ્ટમ સ્ટ્રોંગ હતું, એ હવે નથી રહ્યું. નથી. તો એવા સમયમાં, સંજોગોમાં તમે લોકો આજે શું કરો છો? આ સ્ટ્રગલને કેવી રીતે તમે પાર કરો છો? એન્ટાયર રેડિયો ઇન્ડસ્ટ્રી અત્યારે સ્ટ્રગલ તો કરી રહી છે. એ પ્રયાસ કરી રહી છે કે કેવી રીતે ફરીથી દરેક લિસનર સાથે આપણે કનેક્ટ કરીએ. ફોર્ચ્યુનેટલી મારા કેસમાં થોડું જુદું એટલા માટે છે કે સ્ટીલ જે હું સેગમેન્ટ કરું છું મિર્ચી મુર્ગા, ઇટ ઇઝ વેરી પોપ્યુલર અને એ દર કલાકે વાગે છે, બિકોઝ ઇટ ઇઝ સ્પોન્સર્ડ. એટલે કદાચ કોઈ વ્યક્તિ ગાડીમાં 25 મિનિટના ડ્રાઈવ પણ કરતો હશે તો એ સાંભળશે, અને હજી પણ એમાં નવા આઈડિયાઝ સાથે એને જીવંત રાખવાનો અમે પ્રયાસ કરીએ છીએ અને સારા રિવ્યૂઝ એના આવતા રહે છે. સો પર્સનલી હું એનાથી એટલો હજુ હિટ નથી થયો, પણ ઓવરઓલ રેડિયો અત્યારે સ્ટ્રગલ કરી રહ્યો છે, કેમ કે હવે 5 સેકન્ડનું હ્યુમર થઈ ગયું છે કે 3 સેકન્ડનું હ્યુમર થઈ ગયું છે. અગેન હું ખાલી હ્યુમર સ્પેસિફિક વાત કરી રહ્યો છું, પણ એ અટેન્શન સ્પેન જે હતો એ ઓછો થઈ ગયો છે. હાર્ડવેર તરીકે રેડિયો હવે ક્યાંય ઉપલબ્ધ નથી. નવી કાર્સમાં હવે ડેશમાં પણ ક્યાંય 1 2 3 4 5 6ના બટન્સ નથી. એ પણ ઘણા અલગ ચેલેન્જીસ છે. જનરેશને બદલાઈ રહી છે થોડી, બટ ફોર્ચ્યુનેટલી મારા કેસમાં થોડી દયા છે ઉપરવાળાની
કે હજુ મારે એ દિશામાં વિચારવાનું નથી આવ્યું, હું જે કરી રહ્યો છું એ ચાલી રહ્યું છે. તો પણ તમે એવું છતાં પણ કોઈ પ્રેપરેશન, કોઈ પ્રી પ્લાનિંગ રાખ્યું છે કે કાલે ઉઠીને આ રેડિયો જે આટલું જૂનું માધ્યમ છે, આટલું બધું બિલીફ સિસ્ટમ સ્ટ્રોંગ હતી, એ એક્ઝિસ્ટ જ ના કરે, જે બહુ દૂર નથી લાગી રહ્યું જે રીતની અત્યારના સંજોગો છે એ પ્રમાણે. તો બે સવાલ. એક તો રેડિયો ઇન્ડસ્ટ્રીમાં કોઈ પહેલ, કોઈ નવું ઇન્વેન્શન કરવાનું વિચારી રહ્યા છે કે નહીં? ઓર સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કે જો એ ના રહે તો તમારા જેવા આરજેનું પ્લાન બી શું હોય? પ્લાન બી તો ઓફકોર્સ એમ બધાએ શોધ્યા જ હશે. હવે હું કહીશ તમારી કંપની કહે છે કે આ બધા પ્લાનિંગ કરીને બેઠો છે. બટ મારું એક બીજું પેશન છે, દેટ ઇઝ એન્કરિંગ. કેમ કે અગેન એમાં કોઈ જ કમ્ફર્ટ નથી, અને આઈ બીન ડુઈંગ દેટ સિન્સ 15 years સાથે સાથે. તો એ એક આખો અલગ આનંદ છે કે જ્યાં હજારો લોકોને તમે મળો છો, ખાસ કરીને વેડિંગ સિઝન છે, કોર્પોરેટ ઇવેન્ટ્સ છે. સો દેટ ઇઝ એન ઓલ્ટરનેટ પ્રોફેશન કે જે જ્યાં સુધી હું પોતાના ફિટ રાખી શકીશ ત્યાં સુધી એ ચાલશે. એના સિવાય બીજું આગળ વિચાર્યું નથી, કેમ કે હું છેલ્લા 5 વર્ષથી એ વિચારું છું, બિકોઝ આઈ એમ નોટ વેરી એસ્પિરેશનલ કે મારે બહુ બધું પામી લેવું છે અને રિટાયરમેન્ટ પ્લાન્સ હોવા જોઈએ કે જ્યાં આટલી એફડી હોય. એક સર્ટન લેવલની ઇન્કમ હું ભેગી કરી નાખીશ, અમદાવાદથી ઘણું દૂર એક નાની એવી લેન્ડમાં 2 રૂમ જેટલું એક સરસ મજાનું ફાર્મ હાઉસ બનાવી દઈશ, અને ત્યાં એક સસ્ટેન્ડ ઇન્કમ કોઈ પણ જગ્યાએથી આવતી રહે એટલું મેં વિચારેલું છે, જે કદાચ 5 વર્ષમાં અચીવેબલ છે. દેટ્સ ઇટ. સો આઈ એમ નોટ વેરી એસ્પિરેશનલ કે આવતા 10 વર્ષ પછી શું થશે ને પછી કઈ જગ્યાએ હું પોઝિશન્ડ હોઈશ. આટલું જે મારે જોઈએ છે એનું મેં કેલ્ક્યુલેશન કરેલું છે, અને એ કેલ્ક્યુલેશન 5 વર્ષમાં પૂરું થઈ જશે એવું લાગે છે. સો આઈ મૂવ આઉટ. તો કુનાલ પહેલેથી જ આવો કન્ટેન્ટ હતો કે જીવનના કોઈ કારણોસર એને રિયલાઇઝેશન છે અને હવે એટલા માટે કન્ટેન્ટ છે કે લાઈફ ઇઝ ઓલ અબાઉટ બેસિક હેપીનેસ? હા, પહેલાં તો મટીરિયલિસ્ટિક હતો હું બહુ જ. જ્યારે નવા તમે આવો ત્યારે સર્ટન પીપલ આર બોર્ન વિથ સર્ટન સોલ્સ, એટલે મારે કોઈને બતાવવું નહોતું, પણ મને છે ને આ બધી વસ્તુઓથી પ્રેમ બહુ હતો નાનપણથી. ભલે એવું નહોતું મારે અચીવ કરી લેવી છે, બટ આઈ યુઝ ટુ અપ્રિશિએટ ધ આર્ટ. જેમ કે કોઈ બહુ સુંદર મર્સિડીસની કાર છે, મેં કેટલી સરસ જેણે બી બનાવી છે, કેટલી સુંદર છે, એ બધી વસ્તુઓ માટે બહુ જ પેલું હતું, મને અટ્રેક્શન બહુ હતું. પછી ધીરે ધીરે ઘણી બધી વસ્તુઓ તમે વસાવતા પણ ગયા. પણ જે શીખવા મળ્યું ને કે લાઈફમાં હવે એક બેર મિનિમમ અને બેઝિક પર જતા રહેવું છે, અને એમાં જ હેપીનેસ છે. દેટ વોઝ નોટ બિકોઝ ઓફ ધ મટીરિયલિસ્ટિક થિંગ્સ, દેટ વોઝ બિકોઝ ઓફ ધી મટીરિયલિસ્ટિક બિહેવિયર ઓફ ધી પીપલ અરાઉન્ડ મી. એ જે જીવનના તમને અલગ અલગ તબક્કે જે ધક્કા લાગતા રહે, એમાં આપણે થોડા વધારે ધક્કા લાગેલા છે જિંદગીમાં. સો જે પણ તમે ફેઝ વાઇઝ બદલાતા જાઓ, એમાં યુ રિયલાઇઝ કે જે બેર મિનિમમ છે એ જ તમારી હેપીનેસ છે. એટલે એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇફ યુ હેવ 2-3 પીપલ મેક્સિમમ ઇન યોર લાઈફ એન્ડ સર્ટન નીડ્સ તમારી પૂરી થતી હોય, તો એમાં બી આનંદ તો અનેરો જ છે જ. તો મને એ કહો કે તમારી લાઈફના એવા 2-3 વ્યક્તિ કોણ છે જે તમને લાગે છે કે તમારા ક્લોઝ છે અને દે આર યોર એકચ્યુઅલ પિલર્સ? અને ઇફ પોસિબલ તમે એવાને પણ મેન્શન કરી શકો કે જે તમને જોઈતા હતા પણ નથી રહ્યા. સ્ટ્રોંગેસ્ટ પિલર તો હંમેશા તમારા મમ્મી પપ્પા સૌથી પહેલાં રહે. એન્ડ અનફોર્ચ્યુનેટલી આઈ લોસ્ટ માય ડેડ 4 years બેક. જે એક જ વ્યક્તિ હતા જે રોજ રેડિયો સાંભળતા હતા. માય બિગેસ્ટ સ્ટ્રેન્થ, અને એવરીડે રિલિજિયસલી આખો 4-5 કલાકનો શો સાંભળવાનો. સો કોલેજથી લઈને અત્યાર સુધી જેટલા મારા પેપર કટિંગ્સ આવ્યા છે એમની મને ફાઇલ બનાવીને રાખી છે. અઠવાડિયામાં મિનિમમ ફેમિલીમાં 3 થી 4 વખત મારા વિશે કહેવાનું, ટીવી પર આવું તો બધાને ફોન જતો રહે. સો he was my strongest pillar, and he's not there, but he's always be very close to me. And I am blessed with 3 other people: mom, my wife, and my childhood friend. તો વત્સલ નામ છે એનું. બહુ જ નાનપણથી મારી સાથે હતો એ, અને એવા સમયમાં હતો કે જ્યાં સ્કૂલમાં આઈ વોઝ વેરી અંડર કોન્ફિડન્ટ, આઈ વોઝ વેરી ઓવરવેટ, આઈ હેડ અ વેરી ડાર્ક કોમ્પ્લેક્શન. બહુ નાનપણમાં તમને કોઈ એમ કાળીઓ કહી દે તો તમારું કોન્ફિડન્સ આમ જતું રહે. એ બહુ જ નાની એજથી 3rd-4th સ્ટાન્ડર્ડથી મને ખબર પડવાની શરૂ થઈ ગઈ હતી. એટલે આઈ વોઝ બુલીડ ટિલ અ વેરી લોંગર પીરિયડ ઓફ ટાઈમ. બટ ત્યારે બી મને કહેતો તો, મેં કીધું ના આપણે એક દિવસ સેલિબ્રિટી બનીશું. તો માનતો હતો, હા તું તો બની જઈશ. મેં કહ્યું હા આપણે જીમ કરીશું, આપણે બોડી ઉતારીશું, સ્કિન ટ્રીટમેન્ટ કરાવીશું. તો યસ સીન મી, હેઝ ઓલવેઝ સપોર્ટેડ મી એન્ડ ઇઝ સ્ટીલ ડેટ વિથ મી. તો આઈ એમ બ્લેસ્ડ, અને આટલા તમને જો મળી રહે તો એ ધન્ય છે તમારા જીવનમાં, એવું છે. એટલે ઇઝ વોટ આઈ ફીલ. સાચી વાત છે. ના, એક ટ્રુ કનેક્શન જેને કહી શકાય ને, એના માટે ભીડની જરૂર નથી. એના માટે એવા ખાસ 2 કે 3, એ કોઈ બી સંબંધના કેમ ના હોય, પણ એ 2 કે 3 ઇનફ હોય. પણ આ અનુભવથી આવે છે, સારા કરતાં ખરાબ અનુભવોથી.
અને ખરાબ અનુભવમાં બે તમારી પાસે ઓપ્શન હોય છે, કાં તો તમે પોઝિટિવ એમાંથી બહાર આવો, કાં તો નેગેટિવ બહાર આવો. સાચી વાત છે. એટલે તમે તમારા અનુભવમાંથી પોઝિટિવ બહાર આવ્યા. તમે તમારા એ બહુ જ ઇમોશનલી સંઘર્ષના દિવસોને યાદ કરો અત્યારે, તો તમને શું લાગે છે કે એ સમયે તમારો પાર કેવી રીતે થયો? શું હતું કે જેને તમને પકડી રાખ્યા, સાચવી રાખ્યા? સૌથી પહેલાં તો લોકોનો તમારી પર એક વિશ્વાસ હોય એ તમારી માટે સૌથી મોટી સ્ટ્રેન્થ છે. બી ઇટ ધ ઓર્ગેનાઇઝેશન જેની સાથે આપ કામ કરી રહ્યા છો, બી ઇટ યોર ફ્રેન્ડ્સ ઓર યોર ફેમિલી મેમ્બર્સ. જો એમનો સપોર્ટ છે, એમને તમારી પર વિશ્વાસ છે, તો ઓટોમેટિકલી આખા યુનિવર્સની સ્ટ્રેન્થ તમારામાં આવી જાય છે. તો સૌથી પહેલાં તો એ સપોર્ટ સિસ્ટમ જ છે જે બેઝ છે. દેટ વી બિલીવ ઇન યુ, વી ટ્રસ્ટ યુ, કે ભાઈ તું આવો જ છે. એ સ્ટ્રેન્થના કારણે ક્યાંક ને ક્યાંક એ સપોર્ટના કારણે કે જે પણ પોઝિટિવિટી સદંતર આખા ફેઝમાં મને દરેક નાનાથી લઈને મોટા વ્યક્તિઓની મળી, ફ્રોમ ધ ડિપાર્ટમેન્ટ ઓલ્સો, ફ્રોમ એવરીવેર. મેં કીધું યાર, આ બધા જ લોકો મને લઈને કેટલું પોઝિટિવ વિચારે છે, તો હું શું કરવા કોઈ નેગેટિવ વિચાર લઉં. એન્ડ ઇમિડિયેટલી કોઈ પણ ફેઝ ટકતો નથી, ખરાબ હોય કે સારો હોય. ખરાબ ફેઝ જ્યારે પણ પત્યો ત્યારે પાછળ વળીને જોયું જ નહીં. મેં કહ્યું શું કરવા જોઉં જ્યાં આટલો બધો સપોર્ટ મારી સાથે આખી દુનિયાનો છે. તો પછી કોણ શું વિચારશે ને હું કેવી રીતે કોને શું ફેસ કરીશ, એ તો સિચ્યુએશન આવી જ નથી, તો શું કરવા મગજમાં લાવવાની. અગેન યુ ગેટ બેક ટુ દેટ, બટ ઇટ ટેક્સ ટાઈમ ટુ બી નોર્મલ. ઇટ્સ અગેન અ મશીન, અ સ્કિન દેટ યુ આર વેરિંગ. એટલે ધીરે 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 તમે ક્યાંક ને ક્યાંક કન્ઝ્યુમ તો અંદરથી થઈ જ રહ્યા છો. એવું નથી, પેલું કહે છે ને કે ટાઈમ સાથે બધું હીલ થઈ જાય. નો, યુ સ્ટાર્ટ લિવિંગ વિથ ઇટ. તમે એની સાથે જીવતા જ શીખો છો. કશું હીલ થતું નથી. મને આજ સુધી નથી લાગ્યું કે ટાઈમ ગયો અને બધું હીલ થઈ ગયું. ના, એની સાથે જ એક આખો ચોકબાર હોય, એમાંથી 4 બાઈટ જતા રહ્યા, પણ તો એ દંડી છે ને આજુબાજુ ચોકબાર છે, હજુ છે ને, બસ એની સાથે તમારે જીવવાનું છે. યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. પણ એ ફિલિંગ સાથે રહેવું પડે. એ ફિલિંગનો જે પેન છે ને, એ સહન કરવું પડે. યુ કેનોટ ઇગ્નોર દેટ, કે યુ કેનોટ સ્મોક ઇટ ઓફ ઓર ડ્રિંક ઇટ ઓફ, કે પછી બહાર ફરવા જતા રહીએ. ના, એની સાથે જીવવો હોય. પહેલાં તો એ ફિલિંગને માસ્કિંગ ના કરો, એ તો અંડર ધ કાર્પેટ તો એ રહેશે જ પછી. એટલે એ પેન બસ એ રહેવાનો જ છે. એન્ડ દેન તમે એ પેન સાથે, એ ઝટકાઓ સાથે થોડા ફેમિલિયર થાવ, બટ યુ ડોન્ટ રિમેન ધ સેમ પર્સન. કેટલી બધી સરસ અને કેટલી સાચી વાત કરી તમે કે જીવનમાં કોઈ પેન આવે છે ને, તો એ પેન બધા જ અલગ અલગ મેથડથી એને હીલ કરવાની વાત કરે છે. એકચ્યુઅલી જે પણ કંઈ આપણે પ્રોસેસમાંથી પસાર થતા હોઈએ છીએ, એમાં પેન હીલ નથી થતું હોતું. એક વાક્યમાં કહીએ તો આપણને એ પેન સાથે રહેવાની આદત પડી જાય છે, અને એ આદત પડ્યા પછી એ વ્યક્તિ પહેલાં જેવું ક્યારેય નથી રહેતું. એ નવી વ્યક્તિ હોય છે, અને એ નવી વ્યક્તિ જ નવું જીવન હોય છે. એટલે એવું નથી હોતું કે સમય સંજોગો જશે, વર્ષો પસાર થશે અને ફરી પેલો જૂનો ગુનાલ પાછો આવશે. That never happens. દેટ નેવર હેપન્સ. બટ કઈ દિશા તરફ વળી રહ્યા છો અને કેટલા પોઝિટિવ તમે બનવાનો પ્રયાસ કરો છો, યુ બીકમ અ ગિવર. દેન એ પછી તમે ગિવર તરફ જતા જાઓ, કેમ કે ત્યાં જ ક્યાંક ને ક્યાંક તમને થોડી હેપીનેસ મળે કે મેં આના માટે આમ કર્યું, આના માટે આમ કર્યું, મજા આવી એમ. એક બહુ સરસ વાત તમારી વાત ઉપરથી સમજ પડે છે કુનાલ, કે વ્યક્તિ પાસે કેટલો પૈસો છે, કેટલી પહોંચ છે, કેટલી ઓળખાણ છે, કેટલા લોકો એનો ઓટોગ્રાફ માંગે છે, કેટલા ફોટા પડાવે છે, કેટલી બ્રાન્ડ્સ બોલાવે છે, એને એ મેટર નથી કરતું. જે મેટર કરે છે એ છે કે તમે સામેવાળી વ્યક્તિને આટલા વર્ષો સુધી શું ફીલ કરાવ્યું. તમે તમારી ઇમેજને સામેવાળાના મનમાં કેવી ઊભી કરી કે જ્યારે બી આવો પડતીનો કે આવો અઘરો સમય આવે ત્યારે લોકો તમારી ઇન્ડિવિજ્યુઆલિટી માટે ઊભા રહે, નહીં કે તમારા સ્ટેટસ માટે. એટલે જ્યારે તમારી લાઈફ આવા એક ડિફિકલ્ટ સમયમાંથી પસાર થઈ રહી હતી, આખી દુનિયા અત્યારે જ્યારે સક્સેસની પાછળ ભાગે છે, ઇન ધ સેન્સ ઓફ પોપ્યુલારિટી અને ફેમ અને પૈસો, જ્યારે સમય કસોટી લે છે ને, ત્યારે ઇન્ડિવિજ્યુઆલિટી શું છે ને એની ઉપરથી તમારા માર્ક્સ મળે છે. વેરી ટ્રુ, વેરી વેલ સેડ દેટ. કુનાલ, આ આખી જર્નીમાં યુ લોસ્ટ યોર ફાધર. તમારા મનમાં એવું કંઈ છે કે જે તમને કહેવું હતું પણ તમે કહી ના શક્યા? આ એક ફાધર સનના રિલેશનશિપને ઉજાગર કરવાની વાત છે કે જે આપણા ગુજરાતીઓમાં બહુ જ મિસ થતો હોય છે. મને ક્યાંક એવું લાગે છે, એક જ લાઇનમાં હું કહીશ કે એક પરિભાષા હોય ને કે પિતાનો પ્રેમ, તમે કહેવાય ને કે બહુ એક્સપ્રેસિવ નથી હોતો. મારા પપ્પાએ તો જે સીમા પાર કરી છે એ પ્રેમ એક્સપ્રેસ કરવાની, કદાચ આઈ ગેસ આઈ ફીલ વેરી ફોર્ચ્યુનેટ દેટ વે. દેર ઇઝ નો કમ્પ્લેન, કે કશું જ મારે વિચારવું નથી એ વિશે. પણ એમણે જે કર્યું મારા માટે,
કદાચ આઈ સ્ટીલ ડોન્ટ હેવ વર્ડ્સ ટુ સે દેટ, બટ હા, કોઈ જ એવી કમ્પ્લેન નથી કે કોઈને હું એના વિશે કશું વિચારતો નથી, પણ એ જે એક્સપ્રેશનની જે ચરમસીમા પાર કરી નાખી મારા ફાધરે, એ ખાલી હવે એવું છે કે હવે એ અહીંયા રહ્યા નથી અને હું આ કહી રહ્યો છું એમના માટે. સો એ ગમ હંમેશા રહેશે અને એ રંજ રહેશે હંમેશા કે હું એમને ક્યારે એટલું કહી ના શક્યો. તો એવી કોઈ એક પર્ટિક્યુલર મોમેન્ટ છે જ્યારે તમને આ વાત હિટ થઈ કે આવું થયું ને ત્યારે મને રિયલાઇઝ થયું કે ઓ માય ગોડ, આ પપ્પા નથી, મારા માટે ભગવાન બની ગયા. હા, મારા માટે, અને ધોઝ વર માય ફર્સ્ટ વર્ડ્સ ટુ માય ફેમિલી મેમ્બર્સ કે એ મારા માટે ભગવાન થઈ ગયા. એ આઈ સ્ટીલ ડોન્ટ હેવ વર્ડ્સ ટુ સે દેટ. તો એવી કોઈ વાત કે જે તમારે એમને કહેવી હતી ને કહી ના શક્યા? કદાચ હું થોડો વધુ સમય એમને પણ આપી શકતો, કદાચ હું થોડો વધુ કમ્પોઝડ રહેતો, કદાચ નાની નાની વસ્તુઓ બેસીને લાંબા સમય સુધી હું એમને સમજાવતો, તો થિંગ્સ વુડ હેવ ડિફરન્ટ મે બી. પણ એ કહેવાય ને, એ યુ ડોન્ટ રિયલાઇઝ એઝ એન મેન. જ્યારે લાઈફ તમારી ચાલી રહી છે નોર્મલી, ત્યારે તમને આ બધી વસ્તુઓ રિયલાઇઝ નથી, પણ હવે જ્યારે બેસી ત્યારે એવું થાય કે ના, હજુ પણ થોડો વધુ સમય આપી શકતા હતા, કે હજુ થોડી વધારે વાતો થઈ શકતી હતી, હજુ થોડું સારી રીતે વધુ રીતે તમે એક્સપ્રેસ કરી શકતા હતા એમ. એવા ઘણા લોકો છે કે જે લોકોને મેં વ્યક્તિને ગુમાવ્યા પછી પસ્તાવો કરતા સાંભળ્યા છે, પણ તેમ છતાં ખબર નથી એવી કઈ એક વાત છે કે એવું શું કરીએ કે જેને કારણે લોકોને રિયલાઇઝ થાય કે જ્યારે વ્યક્તિ સાથે છે ત્યારે જે કહેવું છે એ કહી દો, વાતમાં એ સ્વભાવ ધીરે ધીરે ડેવલપ કરી દો કે તમે તમારા પોતાના પરિવારને એ એક્સપ્રેસ કરી શકો. આપણે ફરિયાદો કેટલી મોટેથી કરીએ છીએ, આપણે ગુસ્સો કેટલો મોટેથી કરીએ છીએ, પણ કોઈ દિવસ તમે બૂમ પાડીને એ મમ્મી તું મને બહુ જ ગમે છે, એ પપ્પા તમે મારા ભગવાન છો, એવું કેમ નથી કહી શકતા? એ સીમા કેમ પાર નથી થતી, એ એક સવાલ છે જે દરેક ઇન્ડિવિજ્યુઅલે પોતાની જાતને પૂછવો જોઈએ. અને કુનાલ સાથે વાત કરતી વખતે મને ફરીવાર એ જ અનુભવ થાય છે કે આ એક ઉણપ છે જે દરેક વ્યક્તિ ફીલ કરે છે જ્યારે વ્યક્તિને ગુમાવી દે છે. તો આઈ રિયલી હોપ કે આ તમારી વાત સાંભળ્યા પછી આપણા વ્યુઅર્સમાંથી ઘણા બધા એવા લોકો હોય કે જે જાય અને પોતાની વ્યક્તિને, અને આમાં એવું નથી કે બાળકો જ મા બાપને કહે, મા બાપને પણ એવું છે કે જે ઘણી વસ્તુઓ પોતાના બાળકોને કહેવી છે, પણ હજી કહી નથી શકતા, કંઈક ને કંઈક નડે છે, કંઈક ને કંઈક વિચારે છે, કહી દો. કહી દો, એબ્સોલ્યુટલી કહી દો. બોલીને નહીં તો લખીને કહી દો, વોઇસ નોટમાં કહી દો. કેમ કે ઘણી વખત એ ડિસ્ટન્સ પણ હવે આવી ગયું છે કે ફેસ ટુ ફેસ લોકો એક્સપ્રેસ એટલું નથી કરી શકતા, તો વોઇસ નોટમાં કાં તો કંઈક સરસ પેપર પર લખો, પણ બી એક્સપ્રેસિવ એઝ મચ એઝ યુ કેન બિફોર ઇટ્સ ટુ લેટ. તમારા પ્રમાણે હવે જે નવી જનરેશન આવી રહી છે અથવા જે અત્યારની જનરેશન છે, એને તમારે એવા કોઈ રેડ ફ્લેગ્સ કહેવા હોય રિલેશનશિપના, એ તમે શું કહેશો? કે શું છે કે જે જુઓ, સાંભળો, અનુભવો તો પહેલાં ચેતી જાઓ, આ બદલાઈ જશે અથવા સમય બદલાશે ની રાહ ના જુઓ? બહુ ઊંડો વિષય છે આખો રેડ ફ્લેગનો. કેમ કે એવરી રિલેશનશિપ ઇઝ ડિફરન્ટ બેઝિકલી. હા, પણ એના પેઇન પોઈન્ટ્સ ક્યાંક ને ક્યાંક સરખા નથી હોતા લગભગ બધી જ જગ્યાએ, આપણે જો ધ્યાનથી જોઈએ તો. મને સ્ક્રિપ્ટવાળી વ્યક્તિને સ્ક્રિપ્ટ ના હજુ આપીએ સુધી ત્યારે આવું થાય. જસ્ટ રિસ્પેક્ટ ઈચ અધર. બને એટલો સમય એકબીજાને આપો, બી પેશન્ટ વિથ ઈચ અધર. જો કે આ બી હું સ્ક્રિપ્ટેડ જ સાઉન્ડ કરી રહ્યો છું, કેમ કે આપણે ક્યાંક સાંભળ્યું હોય, પણ એવું એક્ઝેક્ટલી રેડ ફ્લેગ્સ તો નથી ખબર મને, બિકોઝ હું પછી હાર્ટ ટુ હાર્ટ કનેક્શન માણસ છું. એટલે ફોર મી, અગર કોઈ વ્યક્તિ ઇઝ ડ્રીવન બાય ઇમોશન્સ એન્ડ હાર્ટ, દેન એન્ડ દેન ઓનલી આઈ કેન કનેક્ટ વિથ ધેમ. તો તમારે તમારી જાતને પહેલાં જાણવાની છે કે તમે કેવા વ્યક્તિ છો. તમે ઇમોશન્સથી ડ્રીવન છો કે તમે ઓવર ધ ટોપ છો, કે તમને આમ એવું જોઈએ કે જે તમારા જેવું જ હોય, ફૂલ ઓફ એનર્જી કે એક્સપ્લોરેશન. તો એ ફર્સ્ટ યુ નીડ ટુ આઈડેન્ટિફાય યોર ઓન સેલ્ફ. મે બી બિકોઝ આઈ એમ લાઈક દેટ કે ભાઈ હું ઇમોશનલી ડ્રીવન છું, તો આઈ વિલ ઓનલી ગેટ કનેક્ટેડ વિથ પીપલ હુ આર ઇમોશનલી ડ્રીવન એન્ડ નોટ વેરી મટીરિયલિસ્ટિક ઓર નોટ વેરી એસ્પિરેશનલ. બટ અગેન બહુ જ ઊંડો વિષય છે. તમારો એક લર્નિંગ લેસન શું રહ્યો આખી વાત ઉપરથી? પછી આપણે તમારી પોઝિટિવ સાઈડ આવીએ. એક લર્નિંગ લેસન એ છે કે સમય ગમે ત્યારે બદલાઈ જાય છે. એક લર્નિંગ લેસન એ છે કે સમય જ્યારે બદલાય છે ત્યારે 90% લોકો તમારી લાઈફમાંથી જતા રહે છે, અને જેવો સમય છે એ પ્રમાણે પછી એક ડિફિકલ્ટ ફેઝ એ આવે છે કે સમય બદલાયા પછી તમે કેવી રીતે તરીને બહાર આવો છો. જો સમય સારો થઈ રહ્યો છે તો પછી એ તમારા માથે ચડે છે કે પછી તમારે પોઝિટિવલી બદલાવું છે. આટલું ખાલી આ વસ્તુથી મને શીખવા મળ્યું. બટ આ ખરાબ સમયમાં ઓલમોસ્ટ 90% લોકો જે તમારા બહુ જ ક્લોઝ હોય, તમને બહુ જ મોટો સદમો આવશે લાઈફમાં
કે આ બધું એકદમથી કેવી રીતે બદલાઈ જાય છે. સો દેટ્સ વોટ હેપન્ડ વિથ મી. અને એવા સમયે જે તમને પકડીને સાચવીને રહ્યું એ હતું તમારું પરિવાર. એ હતું પરિવાર. અલ્ટિમેટલી ફેમિલી મેટર્સ. આ લેસન તમે એક વખત શીખી ગયા કુનાલ, પછી તમને એવું કંઈ છે કે જે તમે ઈચ્છો છો કે તમારામાંથી આ બે વસ્તુ જતી રહે? કારણ કે કોઈ પણ સંજોગ જ્યારે ક્રિએટ થાય છે ને ત્યારે એવું કહેવાય ને કે બરાબર છે, સંજોગો આપણે સંજોગ બોલતા હોઈએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક કોઈ પણ પરિસ્થિતિ બનવાનું મૂળ કારણ આપણામાં હોય છે. આપણાથી ક્યાંક શરૂ થઈ હોય વસ્તુઓ, આપણા ખોટા નિર્ણયોથી શરૂ થઈ હોય, ખોટા એક્સપ્રેશનથી શરૂ થઈ હોય. તમને એવું લાગે છે કે ઇફ યુ કેન ગો બેક, તમે એવા કોઈ તમારા ડિસિઝનને બદલી શકો, અથવા તમારી અંદરની એવી કોઈ ઉણપ છે જે તમારે દૂર કરવી છે, કોઈ એવી ખોટ છે જે તમારે કાઢવી છે? એઝ સચ ટુ બી ઓનેસ્ટ, એવા કોઈ ખોટા ડિસિઝન્સ મારી લાઈફમાં મેં લીધા નહોતા. આઈ ઓલવેઝ વોન્ટેડ થિંગ્સ બેટર ફોર અધર પીપલ દેન મી. આઈ હેડ ઓલવેઝ બીન અ ગિવર. અને હા, એટલે એ વસ્તુનો મને કોઈ અફસોસ નથી કે કયા ડિસિઝન્સ હું બેકમાં જઈને પાસ્ટમાં જઈને ચેન્જ કરી શકું. હાલ ફિલહાલ મને એવું લાગે છે કે હું એક બેઝલાઇન પર જે એક એફર્ટ આપીને ખુશ થવાનો ટ્રાય કરી રહ્યો છું, એની જગ્યાએ આઈ સ્ટીલ નીડ ટુ વર્ક મોર, કે જ્યાં હું નેચરલી એ જ રીતે ખુશ રહી શકું. દેર આર સર્ટન એફર્ટ્સ દેટ આઈ નીડ ટુ ગિવ ટુ બી હેપી ઓર ટુ ફીલ નોર્મલ. કેમ કે એક લાંબા સમયથી તમે એક ફેઝમાં રહ્યા હો ને, એટલે હજુ તમને બેક ઓફ ધ માઇન્ડ તો એ પ્રેશર કે કંઈક ને કંઈક તમારા મગજમાં રહે જ રહે. એટલે સબકોન્શિયસલી હવે આઈ હેવ ટુ વર્ક ઓન ઇટ. દેટ ઇઝ ધ થિંગ દેટ આઈ એમ વર્કિંગ રાઇટ નાઉ ઓલ્સો, દેટ આઈ હેવ ટુ ફીલ વેરી નેચરલી નોર્મલ. રાઈટ. અને અમારા જેવા લોકો તમને ભૂલવા પણ ના દેતા હોય સવાલો પૂછીને. એટલે આઈ કેન કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ દેટ પાર્ટ, કે કેવું હોય, લોકોને ક્યુરિયોસિટી પણ છે, લોકોને સાચું જાણવું છે, સમજવું પણ છે, લોકોને તમારા અનુભવ પરથી શીખવું પણ છે, અને એટ ધ સેમ ટાઈમ આ બધી જ વસ્તુઓની સાથે રહીને તમારે તમારા પ્રોફેશનને બી રાખવાનું છે અને ખુશ પણ રહેવાનું છે, એ પણ નેચરલી. સો કોન્શિયસ એફર્ટથી એવરીથિંગ ઇઝ પોસિબલ દેટ વે. સો અત્યારનો જે ફેઝ છે એમાં આઈ એમ પુટિંગ કોન્શિયસ એફર્ટ્સ ટુ બી નેચરલી વેરી હેપી દેટ વે. ઇઝ ઇટ? તમે મને એ કહો કે કુનાલ આટલું બધું હસાવે છે, આટલું બધું પોપ્યુલારિટી એની ઉપર જ છે કે જે તમે મિમિક્રી કરો છો અને અલગ અલગ અવાજ કાઢો છો. આ બધું કરીને તમે તમારા વાઈફને ખુશ કરો છો? તમારા વાઈફ તમારી આ બધી ટેલેન્ટથી ખુશ થાય છે? સો અગેન આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે માય વાઇફ ઇઝ ફનિયર દેન મી. ઇઝ ઇટ? હા. અરે વાહ. કોમલ શું કરે છે? કોમલ પ્રોફેશન વાઇઝ શી વોઝ વિથ TV9 એઝ અ ન્યૂઝ પ્રેઝન્ટર, અને ત્યારબાદ અત્યારે શી ઇઝ ઇન્ટુ ડિજિટલ માર્કેટિંગ. અમે જોડે જ કામ કરીએ છીએ, એજન્સી છે અમારી. બટ કોમલ ઇઝ ફનિયર દેન મી, આઈ મસ્ટ ટેલ યુ. કોમલને સવારથી બોલ કરવા જોઈએ. અમારા આખા ગ્રુપની અંદર કોમલના જે વન લાઇનર્સ છે એ ખૂબ જ પોપ્યુલર છે દેટ વે. અરે સો વાહ. મને કોઈ હસાઈ શકતું એવા બહુ ઓછા લોકોમાં આઈ ગેસ કોમલ ઇઝ ધ ઓનલી વન, અને આઈ એમ સો બ્લેસ્ડ કે એ એવરીડે કંઈક ને કંઈક રીતે મને હસાવવાનો પ્રયાસ કરશે. હાઉ સ્વીટ. સો શી ઇઝ વેરી ફની દેટ વે. એકચ્યુઅલી હું તમને છે ને આ કહેવાની હતી કે જે વ્યક્તિ પોતે બધાને બહુ જ હસાવતું હોય ને, જેની સેન્સ ઓફ હ્યુમર બહુ જ સરસ હોય ને, એની સૌથી મોટી સ્ટ્રગલ એ હોય કે એને હસાવનાર કોઈ ના હોય. કેમ કે તમારો એક ચામ જતો રહ્યો ને, તમે એટલું ક્રાફ્ટિંગ કરીને બેઠા છો કે હવે કોઈ પણ સોશિયલ સર્કલમાં હું એટલા માટે નથી જતો કેમ કે એ બધા બહુ ખુશ લોકો છે, બહુ સિમ્પલ છે, એ લોકોની હ્યુમર ને એ બધું છે ને બહુ જ સરસ હોય છે, કે જ્યાં નાની નાની વાતોમાં એ લોકો હસી લે છે, બિકોઝ દે વર નોટ એક્સપોઝ ઓફ રાઇટિંગ સો મચ ઓફ હ્યુમર. સો વેન આઈ ગો એન્ડ સીટ દેર, તેનું આમ બેસી રહું કે આમાં તો હસવું જ ના. વાંક એમનો નથી, વાંક આપણે એટલું બધું હ્યુમર લખીને કરી ચૂક્યા છે કે હસવું આવતું જ નથી. બહુ જ બધી જગ્યાએ આ થાય છે કે જ્યાં હું ખાલી બેઠો હોઉં, આમાં તો ખાલી આપણે હસીએ. સો યા એના માટે કોમલને મોકલી છે ઉપરવાળા હસાવવા માટે. શી ઇઝ અ ગુડ હ્યુમર દેટ વે. તો ક્યારેક એવો વિચાર આવે છે કે જે આટલું સરસ સેન્સ ઓફ હ્યુમર ધરાવે છે યોર વાઈફ, તમને જે નેગેટિવ કમેન્ટ્સ આવતી હોય, ટ્રોલિંગ જેને કહી શકાય, ઓફકોર્સ દરેક વ્યક્તિને આવે, થોડી ઘણી તો આવે છે, તો એવાને કોમલ આન્સર આપે તો કેવું એના હ્યુમરમાં? આજ સુધી માય ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઇઝ ઓપન. આઈ ટિલ ડેટ ડોન્ટ હેવ અ સિંગલ નેગેટિવ કોમેન્ટ એનીવેર. ક્યાંય નથી. અગેન? સિરિયસલી? ઇટ્સ એન ઓપન અકાઉન્ટ. આખું એકાઉન્ટ એમનું એમ છે, મેં કોઈ કોમેન્ટ એવી રીતે ડિલીટ કરી નથી. દેર ઇઝ નોટ અ સિંગલ નેગેટિવ કોમેન્ટ. અને કદાચ ઇનકેસ કોઈ ફ્યુચરમાં એ કોમેન્ટ કરશે તો કોમલ મને એનો રિપ્લાય કરવાથી રોકશે. દેટ ઇટ ડઝન્ટ મેટર. દેટ વે શી ઇઝ મોર કમ્પોઝડ દેન મી. બટ ટુ બી ઓનેસ્ટ નથી, કેમ કે જે પ્રકારનો મારો કોન્ટેન્ટ જઈ રહ્યો છે તે લિનિયર કોન્ટેન્ટ ઓફ મેકિંગ પીપલ લાફ. હવે એમાં તો શું ટ્રોલ કરવાના.
તો એવી કોઈ જ કમેન્ટ હજુ સુધી આવી નથી. રાઈટ, પણ તમારા જે નેગેટિવ ફેઝ હતો એમાં પણ ક્યારે ટ્રોલિંગ નથી આવી? ના, નથી આવ્યું. આની પરથી ખબર પડે કે વ્યક્તિ જે આપણને મળતી હોય છે ને એને આપણી પાસેથી કોઈ વધારે અપેક્ષા નથી. તમે એને ખુશ કરો, તમે એને હસાવો. દરેક વ્યક્તિ પોતાની એક પર્સનલ સ્ટ્રગલમાંથી પસાર થતી હોય છે, રાઈટ? અને તમારા જે વ્યક્તિ મળીને હસાવે, 2-3 જોક કરે અને ખુશ કરીને જતું રહે, તો સામેવાળી વ્યક્તિને ક્યારે કોઈ ફરિયાદ થાય જ નહીં. ફરિયાદ ત્યારે ચાલુ થાય જ્યારે બહુ જ બુદ્ધિ વાપરવામાં આવે, જજમેન્ટલ બનવામાં આવે, અથવા કોઈ બીજા ફાયદા લઈ લેવામાં આવે, એવી વૃત્તિ રાખવામાં આવે. એટલે આમ જોવા જઈએ તો તમને જોઈને એવું લાગે છે કે સંબંધો સાચવવા એટલા બધા અઘરા બી નથી જો ખાલી તમે લાઇટ હાર્ટેડ રહીને હસાવી શકો તો. હા, પણ એ ખાલી લાઇટ હાર્ટેડ રહેવું ને એ પાછું એક સ્ટ્રગલ છે, એ અનુભવથી આવશે. એટલે આજે બહુ એફર્ટલેસલી હું કહી શકું છું કે હા, એ લાઇટ હાર્ટેડ રહેવું બહુ જ સારું છે, પણ એ પ્રોસેસ બહુ લાંબી હતી ત્યાં સુધી પહોંચવાની. મને આજ સાંભળવું હતું તમારા મોઢામાંથી કે આ બહુ જ અઘરી વસ્તુ છે અને કરનારા કરી જાણે છે પણ એની વેલ્યુ નથી થતી, તો તમે કરો. આજે તમને આટલું બધું જીવનમાં અલગ અલગ ફેઝિસ, શેડ્સ તમે જોઈ ચૂક્યા છો. તમે એક વખતે બહુ જ સક્સેસફુલ હતા, પછી ડાઉનફોલ આવ્યો, તમે ફરી ઉગી નીકળ્યા. અત્યારે તમને કોઈ એવી એક વસ્તુનો ડર સતાવે છે કે જે તમને એવું લાગે છે કે બસ હવે આ ના થાય ને તો સારું, અથવા આવું થશે તો? ના, એઝ સચ એવો કોઈ ડર નથી. ખાલી એક જ ડર એ છે કે આ માધ્યમ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે અને કાલે આ માધ્યમ નહીં હોય તો એનું દુઃખ થશે. સો હજુ એક જેન્યુઇન દુઃખ મારી સાથે જોડાશે. એક પેલું આમ પ્રેમ એટલો બધો છે ને કે ટાઇટેનિક મૂવી આપણે જોયું હશે કે જ્યાં છેલ્લે સુધી એક વાયોલિન વગાડતા હતા. એ વાયોલિનવાળા છીએ અમે અત્યારે. એટલે છેલ્લે સુધી રહીશું તો ખરી. એટલે આઈ ડોન્ટ નો ફ્યુચર શું છે રેડિયોનું, પણ કદાચ જે સ્પેક્યુલેશન્સ છે કે રેડિયો હિટ તો થયો છે, અમુક વર્ષો પછી હશે નહીં હોય, તો એક એનું દુઃખ છે. તમને શું લાગે છે એનું કારણ શું છે? શું છે જેને રેડિયોને હિટ કર્યું છે આટલું? જનરેશન બદલાઈ, માધ્યમો બદલાયા, હાર્ડવેર બદલાયા, અટેન્શન સ્પેન બદલાઈ ગયો, કોન્ટેન્ટ બદલાઈ ગયો. હું એમ નથી કહેતો કે સોશિયલ મીડિયા ટોક્સિક છે, બટ ડિટોક્સ શબ્દ કેમ આવ્યો? ઘણી બધી કન્ટ્રીઝમાં એમ કહે છે કે અમે સોશિયલ મીડિયાથી ડિટોક્સ જઈએ છીએ. ડિટોક્સનો મતલબ શું? ટોક્સિસિટી ઓછી કરવા માટે કે દૂર કરવા માટે. મેં ક્યારે એમ નથી સાંભળ્યું કે રેડિયોથી ડિટોક્સ થઈએ. આજે ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટર્સ છે, ઇન્ફ્લુએન્સર્સ છે, સરસ બધું કરી જ રહ્યા છે. બટ એક જમાનામાં કેવું હતું કે ટેલિવિઝન એક્ટર બનવા માટે ઓડિશન આપવા પડતા, 2 થી 4 ટેલિવિઝન એક્ટર બનતા. રેડિયોમાં પણ એક રેડિયોમાં 2 થી 3 વેકેન્સી હોય તો કદાચ 4-5 હજાર લોકો ત્યાં અપ્લાય કરે, એમાંથી 4 લોકોને ત્યાં જોબ મળે. તો બાકીના જે 3,996 લોકો હતા એમણે પોતાનો રેડિયો સ્ટેશન નહોતો ખોલી નાખ્યો. અહીં ખુલી ગયો, અહીં બધું જ થઈ ગયું. અને એમાં બહુ જ બધો કોન્ટેન્ટ આવી ગયો. સારો પણ આવ્યો, થોડો ઘણો ઓછો સારો આવ્યો, ટોક્સિક કોન્ટેન્ટ પણ આવ્યો, ક્રિન્જ કોન્ટેન્ટ પણ આવ્યો. પણ એ બધાને ઓપોર્ચ્યુનિટી મળી ગઈ. સો હા, એટલે કોઈ ઓડિશન નથી રહ્યા. પછી એવરીબડી એ એમના મીડિયમના સ્ટાર છે. અને કોઈ ફિલ્ટર બી નથી રહ્યું. આ ફિલ્ટર પણ નથી રહ્યું. તમને એવું લાગે છે કે હવે જે ઓડિયન્સ છે ને એ લોકોની પણ કોઈ સ્પેશિયલ ચોઇસીસ નથી રહી? મે બી ઓડિયન્સ કન્ફ્યુઝ છે, જે આવે છે એ કન્ઝ્યુમ કર્યા રાખે છે. હવે એને પોતાને પણ નથી ખબર કે એને શું ગમે છે, શું નથી ગમતું. એ બધા સંજોગો ઊભા થયા છે ઓવર એક્સપોઝરને કારણે. હા, ઓફકોર્સ ઓવર એક્સપોઝરના કારણે બોર્ડમ આવે છે. એ ચામ જ નથી રહ્યો કે રાત્રે 9 વાગે કેબીસી આવે ને આખું પરિવાર જોડે બેસીને જોવે. એ ચામ ક્યાંય રહ્યો નથી. એટલે ટુ મચ ઓફ કોન્ટેન્ટ જ્યારે તમે આટલું બધું ઓવર એક્સપોઝ થઈ જાઓ તો ક્યાંક ને ક્યાંક બોર્ડમ તમને હિટ કરે. ને બોર્ડમ હિટ કરે એટલે તમારો અટેન્શન સ્પેન બહુ લાંબો ના રહે. તમને રુચિ નથી પણ તમે એમાં ટેવાયેલા છો. હવે એ લૂપમાં તમે ફરી જ રહ્યા છો. તમે એકવાર રીલ ઓપન કરી તો તમે સ્ક્રોલિંગ કરી જ રહ્યા છો. કંઈ તમે ટેક હોમ નથી એની અંદર. કોઈ તમને એવો અલગ જનરેટેડ કોન્ટેન્ટ તમને એમની તરફથી કશું શીખી નથી રહ્યા. એ ચાલી રહ્યું છે બસ. તો પણ તમને એવું નથી લાગતું કે જેમ કે ટીવી હતું, રાઈટ? એ બ્લેક એન્ડ વ્હાઇટ હતું ત્યારે બી ટીવી હતું, હજી બી ટીવી તો છે. હવે ભલે એની પર ચેનલ્સ નથી રહી, તો હવે સબસ્ક્રિપ્શન લઈએ છીએ અને અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સને જોઈ રહ્યા છીએ. રેડિયોએ એવું કશું જ નથી કર્યું. રેડિયો અપગ્રેડ થવા માટે કે રેડિયોએ એનું ફોર્મેશન થોડું ચેન્જ કરીને સસ્ટેન થવા માટે કોઈ પ્રયત્ન કર્યા? કેમ કે માધ્યમ જ જુદું ને. રેડિયો ઇઝ અ પેસિવ મીડિયમ. એ બેકગ્રાઉન્ડમાં પ્લે થવાવાળું. ટીવીમાં તો ચલો ખબર છે કે 9 વાગે CID આવશે અને ત્યાં લોકો દેખાઈ પણ રહ્યા છે, હેવી પ્રોડક્શન છે. આ તો માધ્યમ પેસિવમાં હતું. અને પેસિવમાં પણ એનો એક જ ઉપયોગ હતો, એ છે ગીતો સાંભળવાનો. અને એમાં પણ વચ્ચે સહેજ થોડું ઘણું બોલવાનો કોઈનો પ્રયાસ થાય, એ છે RJs. એટલે અમે તો એની પણ પાછળ આવતા. એટલે ઓલરેડી એ ડિફિકલ્ટ માધ્યમ તો હતું જ કે જ્યાં એ મેઇન સ્ટ્રીમ અપોઇન્ટેડ મીડિયમ ના થઈ શકે.
પણ ક્યાંક ને ક્યાંક હિટ એટલું જ થયું છે કે હવે કારના ડેશબોર્ડ્સમાં પણ રેડિયો નથી હોતા. પણ એવું પણ સાથે નથી થયું કુનાલ, આ બધું જે કહી રહી છું એઝ અ લિસનર કહી રહી છું, કે અનુભવ પરથી કહી રહી છું, કે જ્યારે અમે લોકો લિસનર્સ સાંભળતા હોઈએ છીએ ને તો ઘણી વાર આઈ એમ શ્યોર બહુ ઘણા બધા અમારી સાથે અગ્રી કરશે કે એફએમ કયું ચાલે છે ને ઘણી વખત ખબર બી નથી નથી હોતી, ખબર રાઈટ? હોતી. અને એ ચાલ્યા રાખે છે. હા, ઓફકોર્સ આરજેસથી ખબર પડે કે આ પર્ટિક્યુલર એફએમ હશે, પણ એક્સ્ટ્રીમ એડ્સ અને જે સોંગ સાંભળવાની મજા, એક જે સમય હતો જ્યારે થીમ બેઝડ શોઝ થતા હતા, રાઈટ? એ બધું જતું રહ્યું. હવે કોન્ટેન્ટ તો ખૂબ જ કોમ્પ્રોમાઇઝ થઈ ગયું. કોમ્પ્રોમાઇઝ થઈ ગયું. રેન્ડમ, જેમ હું જાણું છું એવી રીતે એવું કંઈક હોય છે કે તમારા કંઈક 19 કે 20 જ સોંગ્સ ટોટલ હોય કે જે લગભગ એક અઠવાડિયા સુધી રિપીટેડલી એનો સિક્વન્સ ચેન્જ થયા રાખે ને વાગ્યા રાખતા હોય, રાઈટ? ચલો ઠીક છે, એકના એક સોંગ્સ બી એક વખત વાગે છે, પણ એક્સ્ટ્રીમ એડ્સ, એની વચ્ચે તમારું આરજેઇંગની ક્વોલિટી પણ પહેલાં કરતાં ડિટોરિએટ થઈ છે એવું તમને લાગે છે? કે વાતમાં વાત નથી રહી હવે. તો ધીઝ આર ધ રીઝન્સ, નોટ જસ્ટ કે એ પેસિવ મીડિયમ છે, પણ એ મીડિયમમાં પણ જે ક્લાસીનેસ, જે ક્વોલિટી રહેવી જોઈતી હતી એ ના રહી. સારા આરજેસ કરિયર છોડીને જઈ રહ્યા છે. જે હજી નવા આરજેસ આવ્યા છે એ બી થોડું કામ કરીને બધાને એક્ટર બની જવું છે, મોડલ થઈ જવું છે. તો એ જે નીડ ઓફ બિંગ સીન, એ જે એક છે, કેન બી ધ રીઝન. ઇટ ઇઝ વન ઓફ ધ મેજર રીઝન્સ. અને એ છે ને બોથ વેઝ થયું. નવા આવ્યા, અમે આવ્યા ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું. મને તો એવું હતું કે એ ફોટો એડિટની કોઈ એપ છે. ધીરે ધીરે બીજા આરજેસ આવતા ગયા, ઇન્સ્ટાગ્રામ પર વધુ ફોકસ કરતા ગયા. જે રેડિયો ઇટ્સ સમથિંગ કે જ્યાં તમે લોકોને વિચારોમાં લઈ જાઓ છો, એટલે ખૂબ જ મહેનતથી તમારે ક્રાફ્ટ કરવાનું છે. મહેનત એટલા માટે બિકોઝ ઇટ ઇઝ ચેલેન્જિંગ, અને આ થઈ ગયું ઇઝી. ચેલેન્જિંગમાં પાછું આટલી મહેનતથી બોલ્યા પછી પણ પ્રતિસાદ નથી મળતો કે લોકોએ સાંભળ્યું કે નહીં સાંભળ્યું. અહીંયા ઇન્સ્ટન્ટ પ્રતિસાદ, યુ લુક ગ્રેટ, અમેઝિંગ, વાવ, ફેન્સ બનતા ગયા, તો ફિગર્સ વધતી ગઈ, તો લોકોનું ડિરેક્શન એ તરફ વધારે, ઇન્ક્લિનેશન વધારે આવી ગયું કે આ જ કરો ને, અહીં તો કોણ સાંભળે છે. અહીં તો કોણ સાંભળે છે એના કારણે ધીરે ધીરે કોન્ટેન્ટ આ બાજુ જતો ગયો, અને આ ઇઝી કોન્ટેન્ટ થઈ ગયો. ઇમિડિયેટલી કેમેરાની સામે 2 થી 3 રીટેક તમે લઈ શકો છો. જે લોકોના વિચારોમાં રેડિયો હતો એ તમે ત્યાં બતાવી દીધો આમ કરીને, એટલે સ્ટુડિયો એનો ચામ એ પણ ગયો, તમે પણ એકદમ વધુ દેખાતા ગયા. પહેલાં એવું હતું કે લોકોના વિચારોમાં કે આ કેવો હશે, આજે બોલે છે, એ ચામ જ જતો રહ્યો. એટલે ધીરે ધીરે તમે એ બધું તો બતાવી દીધું, એટલે અહીંનો જે ચામ હતો એ પૂરો થઈ ગયો. તમે ડાયવર્ટ થઈને આ બાજુ જતા રહ્યા. અને એ સોશિયલ મીડિયાના કારણે કંપની પણ પ્રેશર કરતી હતી ઘણા બધા સ્ટેશન્સને કે આપકે નંબર્સ બઢાઓ. એટલે સોશિયલ મીડિયા રેડિયોને કંઈ કરે નહીં, પહેલાં રેડિયોએ પોતાનું કરી નાખ્યું. એટલે એ બોથ વેઝ હતું એ. કારણ કે દુઃખની વાત તો છે જ કે રેડિયો જો ધીરે ધીરે, મને હંમેશા એવું લાગે કે બધા પોતાને જાતે સસ્ટેન કરવા માટે કંઈક ને કંઈક મહેનત કરી રહ્યા છે. રેડિયો લિટરલી ઇઝ કાઇન્ડ ઓફ હેલ્પલેસ, ડુઈંગ નથિંગ, અને ધીરે ધીરે સિંક થઈ રહ્યું છે. તમે મને બીજી બાજુ એ કહો કે તમે જે એન્કરિંગ કરો છો, લાઈવ કનેક્શન ફીલ કરો છો, રાઈટ, જે તમે મેક્સિમમ એન્જોય કરો છો, એન્કરિંગ દરમિયાનના કોઈ એવા બોલિવૂડ સ્ટાર્સ તરફના તમારા કોઈ એવા યાદગાર અનુભવો છે કે જે તમે શેર કરવા માંગો છો? કારણ કે બોલિવૂડ, તમે કીધું ને એવી રીતે સોશિયલ મીડિયા પર હવે બધું ઓપન છે ને ઘણું બધું લોકોને ખબર છે, પણ તમને એવું હોય કે ના, આજે દેખાય છે એવું નથી, અથવા આ વ્યક્તિ એકચ્યુઅલી આવી છે. સોશિયલ મીડિયા કેટલું ભરમાવી શકે એવું કંઈક સમજ પડે એવો કોઈ મુદ્દો તમને યાદ છે, અનુભવ યાદ છે? જી, મારું બોલિવૂડ સેલિબ્રિટીઝ સાથેનું એન્કાઉન્ટર થયું એમાં કહી રહ્યા છો? હાજી, હા. સી, ધોઝ આર એકચ્યુઅલી એક્ટર્સ, એટલે એમને તો ખ્યાલ જ છે કે તમને કમ્ફર્ટેબલ કેવી રીતે ફીલ કરાવવાના છે. એટલે મીડિયા સાથે કે જ્યારે ઇન્ટરવ્યૂ થતું હશે ત્યારે તો કોઈ સ્કોપ ઓફ એરર છે જ નહીં એમના તરફથી. બટ દેર આર સર્ટન એક્ટર્સ હુ આર વેરી રિયલ. દેર આર સર્ટન એક્ટર્સ કે જ્યાં તમને બીક લાગે. હું 2 મોટા સ્ટાર્સની વાત કરીશ. સૌથી પહેલાં જ્યારે હું મિર્ચીમાં જોઈન થયો ત્યારે ચેન્નઈ એક્સપ્રેસ મૂવી આવ્યું હતું, અને ત્યારે શાહરૂખ ખાન અમદાવાદમાં ગુલમોહર મોલમાં આવ્યા હતા, અને આઈ હેડ બીન અ ડાય હાર્ટ ફેન ઓફ શાહરૂખ ખાન. એટલે મેં ઝઘડીને કીધું કે મને આ એન્કરિંગ કરવા દો. તો કે તને કોઈ અનુભવ નથી, તું કેવી રીતે કરીશ? મેં કોઈ શાહરૂખ ખાન છે, જે તમે કહેશો હું કરવા તૈયાર છું, મને પ્લીઝ એની સાથે જવા દો. બિકોઝ મને એવું હતું કે શાહરૂખ ખાન. સો હું સખત નર્વસ તો હતો જ, પણ એ મોલમાં જે 5-10 હજાર લોકો હતા વચ્ચે ઊભો હતો ત્યારે મારે નર્વસનેસ દેખાડવી નહોતી, પણ બેક ઓફ ધ માઇન્ડ મને એ પણ ચાલી રહ્યું હતું કે શાહરૂખ ખાન જ્યારે આવશે ત્યારે હું એમને હાથ મિલાઈશ કે હું દૂર ઊભો રહીશ કે હું શું કરીશ એમની સાથે એમ. એન્ડ દેન હી એન્ટર્ડ. હી સ્ટ્રેટ અવે કેમ ઓન ધ સ્ટેજ. હી હગ્ડ મી. જે એ ના કર્યો તો પણ ચાલત, બટ દેટ્સ વોટ હી ઇઝ. હી હગ્ડ મી. હી આસ્ક્ડ માય નેમ.
કે આપકા નામ એટલે કુનાલ એને પહેલી વાર સંભળાયું નહીં, અને ફરીથી પછી મેં ઓટોગ્રાફ લીધો ને ત્યારે મારું નામ સાથે એ સાઇન કરીને ગયા ત્યાંથી. સો દેટ્સ હિમ. એવરી સ્ટાર ઇઝ ડિફરન્ટ. સલમાન ખાન સાથે તો તમે આખા પેલા થઈ જાઓ કોન્શિયસ, એટલે તમને બીક પણ એટલી લાગે. જ્યારે એ પેલું પ્રેમ રતન ધન પાયો મૂવી માટે અહીંયા આવ્યા હતા ત્યારે નવરાત્રિમાં મારા ત્યાં ગેસ્ટ હતા, એટલે હું અને ધ્વનિતભાઈ એમનું ઇન્ટરવ્યૂ કરવા ગયા ત્યારે એમણે કંઈક સરસ ગાયું એમના માટે, અને અમે કંઈક કોટી લઈને જ ઊભા હતા ત્યાં કે એમને આપવાની છે. એટલું સરસ પરફોર્મ કર્યું પણ કોઈ જ ના હસ્યું. તો અમે તો પેલા આમ હોઈએ ને, પછી ધીરે ધીરે એમની આજુબાજુ આખી એમની ટીમ હોય, પછી ધીરેથી એમને કર્યું એમ ટુ ગુડ ટુ ગુડ. તો પછી બધા હશે, પેલા લોકો તો ભાઈની રાહ જોતા હતા કે ભાઈ હા પડે ને પછી અમે હસી, એટલે પછી અમને શાંતિ થઈ કે અચ્છા ઓકે. સો એવરી સ્ટાર ઇઝ વેરી ડિફરન્ટ. તમે સમજી ના શકો, પણ જ્યારે પણ ઇન્ટરવ્યૂ ચાલતું હોય યુ કાન્ટ ફિગર ઇટ આઉટ. તો આ બધું તમે જ્યારે જીવતા ગયા, રાઈટ, એન્કરિંગ છે, રેડિયો છે, તમને શું લાગે છે કે કયું મોમેન્ટ હતું કે જે તમને એવું લાગે છે કે ધીસ ઇઝ સક્સેસ, આ સક્સેસ છે મારા માટે? એવું મને હજુ સુધી નથી લાગ્યું, સિરિયસલી? કેમ કે આ તો કરતા ગયા વોટ એક્ઝેક્ટલી સક્સેસ એ તો હજી નથી ખબર. સ્ટીલ લર્નિંગ, સ્ટીલ ઇન ધ પ્રોસેસ. અને તો આ બધી પ્રોસેસની અંદર તમારી હેપીનેસ શું છે કે તમને એવું થાય છે કે હા ભાઈ કર્યું, મને આનંદ મનમાં આનંદ થઈ ગયો, જેમાં સ્ટ્રગલ ઓછી કરવી પડે છે ખુશ રહેવાની? પર્સનલ લાઈફમાં જે ખૂબ જ આનંદ મળે છે એ છે એનિમલ રેસ્ક્યુઇંગમાં. સો હું અને કોમલ વી આર અગ્રેસિવલી ઇન્ટુ એનિમલ રેસ્ક્યુઇંગ, કેમ કે અમુક વર્ષો પહેલાં મારા ઘરે ઝાડમાંથી ક્યાંકથી એક નાનું કેટનું બચ્ચું આવ્યું હતું, અને વી વર થિંકિંગ કે આનું શું કરવું, ક્યાંક આપી દઈએ. પછી એની ઉપર ટોપલી મૂકી, 2-4 જગ્યાએ ફોન કર્યા, કોઈ લેવા આવ્યું નહીં, તો અમે એને ઘરની બામે કોઈ અંદર ના જોઈએ. પછી સમહાઉ શી કેમ ઇનસાઇડ, અને જ્યારથી પછી એ 1-2 મહિના તો મેં લીધા એની સાથે ક્લોઝ થવાના, બટ દેન એન્ટાયર લાઈફ ચેન્જડ. એટલે પછી વી નેવર થોટ દેટ વિલ બી ફૂલ ટાઈમ ઇન્ટુ એનિમલ રેસ્ક્યુઇંગ, કે ઓલ ઓવર ઇન્ડિયા મારું નેટવર્ક છે અત્યારે. ક્યાંય પણ કોઈ બચ્ચું છે જેને પૈસા જોઈએ છે પેલા ટ્રીટમેન્ટ માટેના, તો વી હેવ અ વોટ્સએપ ગ્રુપ. અમારા ઘરની અંદર જ્યાં સુધી કોઈને એડોપ્શન માટે ઘર નથી મળતું, તો વી ફોસ્ટર લોટ ઓફ એનિમલ્સ. તો ધીસ ઇઝ સમથિંગ દેટ હેઝ ગિવન અ ડિફરન્ટ પાથ, અને ધીસ ઇઝ રિયલ હેપીનેસ એમ. અચ્છા, તો તમને એવું લાગે છે કે તમે આરજે ના હોત તો કદાચ આ સાઈડ કંઈ કરતા હોત? હવે એવું લાગે છે કે કદાચ ભવિષ્યમાં જે પ્રોફેશનલ લેવલ પર તો જે થઈ શકતું એટલું કરીશ, પણ આ હવે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી અમારી સાથે રહેશે. સો અહીંથી એક નવો પાથ મળી ગયો છે, જે જ્યાં સુધી જેટલું થશે અમે જીવંત છીએ ત્યાં સુધી, છેલ્લી શ્વાસ સુધી આ કરીશું. અરે વાહ. અને એમાં તમે અને તમારા વાઈફ બંનેને ઇન્ટરેસ્ટ છે? બંનેને. ઓકે. આ ના હોત અને તમે આરજે ના થઈ શક્યા હોત એ દિવસે જ્યારે તમે આની કોમ્પિટિશન ફેસ કરી, 5,000 વ્યક્તિની વચ્ચે ના જીત્યા હોત, તો તમને શું લાગે, તમે અત્યારે શું કરતા હોત? એવું મેં ક્યારેય વિચાર્યું જ નહીં, કેમ કે આરજે બન્યો ને એના 4 વર્ષ કે 3 વર્ષ પહેલાં કોન્સ્ટન્ટલી એ જ વિચાર્યું કે જીવનમાં આપણે કશું કરી જ ના શક્યા. જ્યારે બધા લોકો હવે આ એજમાં સેટલ થઈ રહ્યા છે ત્યારે આપણે કશું જ ના કરી શક્યા. એટલે ટુ બી ઓનેસ્ટ ત્યારે તો મગજમાં એવું આવી ગયું હતું કે કશું જ નહીં કરી શકીએ. કદાચ કોઈક ડિપાર્ટમેન્ટની મેં એક્ઝામ આપી હોત અને ક્યાંક મેં ગવર્મેન્ટ જોબ લીધી હોત, કેમ કે ભણવામાં સારો તો હું હતો પણ આળસ બહુ હતો મને, તો ભણી લીધું હોત. પછી મેં મોડી એક્ઝામ આપીને પછી ભણી લીધું હોત. આની પરથી છે ને શું સમજાય છે ખબર છે કુણાલ, કે ઘણી વખત આપણું જે પર્ટિક્યુલર કોલિંગ હોય ને, સીધું એ જ આવી જાય. આપણે ગમે તેટલું એને પુશ બેક કરીને પણ અલ્ટિમેટલી તમે કંઈક રીતે, જેમ કહેવાય ને કે તમારા પોડકાસ્ટની અંદર નહીં તો હું 2-3 વખત મેજિક મિરેકલ બોલી હોઈશ, તે એનો અર્થ શું છે? એનો અર્થ એ જ છે કે તમે જે નહોતું ધાર્યું તમારા જીવનમાં એ થઈ ગયું. એટલે કુદરતે કંઈક પ્લાન બનાવીને રાખ્યો છે ને એ પ્રમાણે થતું જાય છે. બસ તમે તમારા નિષ્ઠાથી તમે જે કામ કરી રહ્યા હતા એ તમે કર્યું અને એનું ફળ તમને અત્યારે મળી રહ્યું છે. એ તે વ્યક્તિ જેના માટે સર્જાયું છે ને ઓટોમેટિકલી ત્યાં ભગવાન કે ઉપરવાળો તમને લઈ જ જશે, ઇઝ વોટ આઈ બિલીવ નાવ. કેમ કે આ હસાવાનું ને આ બધું તો જીમમાંય ચાલતું હતું, કપડાના સ્ટોરમાંય ચાલતું હતું, સર્કલમાંય ચાલતું હતું, ફેમિલીમાંય ચાલતું હતું. ઘણા વર્ષો સુધી લોકોને હસાવ્યા છે, ઘણો બધો કોન્ટેન્ટ ત્યાંથી જ ભેગો કર્યો છે. એટલે એ હસાવું કહે છે ને પેલું પુણ્યનું કામ છે, એટલે કદાચ કુદરતને એવું હોય કે વાયા ના જવું જોઈએ. થોડા લિમિટેડ લોકો હસે છે, એની જગ્યાએ ભલે ને આખું શહેર હસતું એમ. હવે તો 9 સિટીઝમાં મિર્ચી મુર્ગા પ્લે થાય છે, એટલે ત્યાં કોઈ ઓળખતું હોય કે નહીં ઓળખતું પણ ક્યાંક હસે છે. સો ઓટોમેટિકલી તમે જેના માટે સર્જાયા છો, જે તમારી એનર્જી છે, જે તમારી સોલ જે પર્પસથી આવી છે ત્યાં તમને લઈ તો જશે, ઇઝ વોટ આઈ બિલીવ. કુણાલ, ઘણા બધા લોકો છે કે જે વોઇસ મોડ્યુલેશન પર કામ કરતા હોય છે. તમને કોઈ સજેશન્સ કે કોઈ એડવાઇસ એવી કરવી છે? કારણ કે યુ આર વેરી ગુડ એટ ઇટ, રાઈટ? તમે કીધું તમે 21 અવાજ કાઢી શકો છો. આપણે બધા જ અવાજ સાંભળવાના છે. હમણાં દોસ્તો ઊભા રહેજો. તો તમે વોઇસ મોડ્યુલેશન પર શું કરો છો? કોઈ પ્રેક્ટિસ કરો છો?
વોઇસ મોડ્યુલેશન એ ગોડ ગિફ્ટ તો છે જ, એટલે વોઇસ મોડ્યુલેશન અને મિમિક્રી બે આખી અલગ વસ્તુઓ છે. એક્ટિંગ એડ થાય. હા, એટલે મિમિક્રી તો કેવું છે કે તમે કોઈ વ્યક્તિનો અવાજ સાંભળ્યો એટલે તમારા બ્રેને તમારા થ્રોટને એ ઇન્સ્ટ્રક્શન આપે કે તું થોડું આવું અંદર આવું શું છે ને કોઈને ખબર નથી હોતી. ઇટ્સ અ ગોડ ગિફ્ટ. એટલે એ તમે શીખી ના શકો, તમે એને પોલિશ કરી શકો. જેમ કે થોડો ઘણો શાહરૂખ ખાનનો અવાજ તમને જો આવડતો હોય તો એને તમે પોલિશ કરી શકો. નોટ એવરી વન કેન ડુ મિમિક્રી. ઇટ્સ અ ગિફ્ટ. એટલે સિંગિંગ જેવું છે, એને પોલિશ થઈ શકે. પણ એ તો થઈ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનો અવાજ કાઢવાની હા. વાત. પણ આપણા જ અવાજની અંદર અલગ અલગ જે તમે મિર્ચી મુર્ગામાં કરો છો કે જેમાં યુ આર નોટ એક્ટિંગ સમબડી, તમે તમારા અલગ અલગ અવાજોને સાથે પ્લે કરી રહ્યા છો, રાઈટ? એના માટે તમે કંઈ કરો છો કે નહીં? એના માટે યુ નીડ ટુ બી ઓબ્ઝર્વન્ટ. જે કેરેક્ટર તમે પકડ્યું છે તો એ કેરેક્ટર, એના પોઝિસ અમુક થોડા અલગ હોય, એનો ઢાળ થોડો અલગ હોય. હવે એના માટે યુ નીડ ટુ બી વેરી વેરી ઓબ્ઝર્વન્ટ, કેમ કે એના જેવો અવાજ કાઢશો ને તો એ મેડઅપ લાગશે. એવો જ અવાજ તમારે કાઢવાનો છે, અને એ કાઢવા માટે તમે ક્યારે સક્ષમ થશો? જ્યારે તમે રિપીટેડલી એ કેરેક્ટરની અમુક લાઇન્સ લખી રાખશો એક પેજમાં, જે મેં પ્રેક્ટિસ કરી હતી. સપોઝ કોઈ મેવાણાથી સ, તો એનું સ પહેલી વારમાં તમને નહીં આવે, તમે ઘણું બધું લખો, પછી તમે પાછું એને મેચ કરો, દેન યુ વિલ અન્ડરસ્ટેન્ડ, અને ઓટોમેટિકલી તમારા બ્રેનમાં પછી એ મસલ મેમરી થઈ જશે કે આ આવું જ બોલે છે. એ પ્રેક્ટિસથી આવશે. તમે સૌથી બેસ્ટ વોઇસ એકચ્યુઅલ કેરેક્ટરનો કોનો કાઢો છો? કોઈ સેલિબ્રિટીનો કે કોનો કાઢો છો? રિતિકનો મને પર્સનલી ગમે છે. જાય. સો રિતિક જો ગુજરાતીમાં ગરબો ગાય તો એ કેવું હોય એમ. So I'm gonna try ગરબા કે કોણ હલાવે લીમડી. I know I'm killing it. કે કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ગુજરાતની ગરમી આખરી કે રોડ પર શેકાય ભાખરી. ક્યા બાત હે. થેન્ક યુ. અરે વાહ. આઈ થિંક તમે આ બાજુ બી આ કરિયરમાં પણ કંઈક વિચારી શકો સિંગિંગવાળા, કારણ કે કદાચ કુનાલના અવાજમાં એટલું દમ ના, પણ જો રિતિકના અવાજમાં ગાય છે તો દમ નીકળે છે. એ સિવાય વોઇસ મોડ્યુલેશનના 2-3 એક્ઝામ્પલ્સ તો તમારે આપવા જ પડે કે જે તમે મિર્ચી મુર્ગામાં બોલો છો, અને તમે મને જણાવો કે એ કયા અવાજ છે કે જે બહુ જ પોપ્યુલર થયા છે. એક ચંપક કરીને મારા શોમાં એક કેરેક્ટર છે જેને હું બહુ જ યુટિલાઇઝ કરતો હોઉં છું. એમનું એક અવાજ આઈ એમ શ્યોર ઘણા લોકોએ સાંભળ્યો હશે. એ છે આમ સૌરાષ્ટ્ર સાઈડના, પણ ઇંગ્લિશ બહુ બોલે અને હિન્દીનો એ ટ્રાય કરે, એવું તમે સાંભળ્યું છે? कि मैं तुम्हारे घर के नीचे यहाँ खड़ा था ना, तो वहाँ से मेरे को पता चला कि आप तो घर पे ही नहीं हो, देन वी नीड टू वेट हियर. એરલાઇન્સમાં એક લોડર હતા અમારા જે સામાન ઉપાડતા હતા, એમનું નામ હતું દીપક, એમનો અવાજ છે. અચ્છા. साहब इतना बैग आ गया है, अभी और बैग कहाँ से लाए? તો એ આ જે બી આ બધા કેરેક્ટરો છે એ બધા ક્યાંક ને ક્યાંક કોઈક ફેમિલી વાળું છે કે કોઈક ભાઈબંધના પપ્પા છે ત્યાંથી જ બધા ઉપાડેલા છે. સુપર્બ. તમે મહેસાણી અવાજ પણ બહુ જ સરસ કાઢો છો કે જેને મેહોણી ઓહ, હો જાય. તમે કશું પૂછો તો હું એનો જવાબ આલું છું. તો તમને કુનાલભાઈ મારા પોડકાસ્ટમાં આવીને કેવું લાગ્યું એ તમે મને મેહોણી ભાષામાં જણાવો. હું આમ તો હાલ લાગ્યું. ખાસો ન્યાચે ઉભો રાખે મને ભોયરામ કે પહેલાં તમે કે ભોયરામ એકમાં જાઓ, પછી કે ભોયરામ ચો બીજે મોકલ્યા પાછા. તો આ મોકલ્યા તે કોઈ આમાં દંડીઓ આવે નહીં ફોનમાં બોન, તે હું ફોન કરું છું અમને તમે એ શેઠ પાછો ઉપર આવ્યા, નકરી ગરમી 45 ડિગ્રીમાં, તો આથી ફોન કરું તો કે તમે પાછા જતા ને તો જતા હું છોકરો મોકલું. પછી ભાઈ કોઈક આવ્યા એ પાછા મને સામે જોવે, હું એમને સામે જોઉં. મને કે શું છે? મેં કહું તારે શું છે? તો કે વાંય આવ્યા છો પેલા ભૂંગળામાં બોલવા. મેં કહું ઓ ભાઈ હેડો, કે પછી હું ઉપર આવ્યો તો આટલી ગરમી હજુ જતી નહીં જો. એટલે આખા પોડકાસ્ટમાં એક જ અનુભવ છે. ના ખાસું સારું લાગ્યું હોય બોલાયો તે. આમ તો મને કાંઈ કોઈ બોલાવતું નહીં, કે હું ચ જતો નહીં. આપણા ઘરમાં રહેવાવાળા માણસ ભાઈ, ઘરની સુખ દુઃખની વાતો કરું કરો. આ તમે પૂછ્યું તાત બોલ્યા છે, ઠીક છે. હવે જોઈએ આમાં પાછું જુદી કમેન્ટો આવશે. સુપર્બ. ખાલી વોઇસ મોડ્યુલેશન નહીં, એ આખા મૂડમાં આવવું પડે. બિલીવ મી, હું અત્યારે જેટલું હસી છું ને એનાથી બહુ જ વધારે મને હસવું આવ્યું છે. આ હું કંટ્રોલ હસી છું. તો આઈ એમ શ્યોર તમે જેવું નેચરલી લોકોને મળતા હાલતા ચાલતા આવી રીતનું કંઈક તમે બોલતા હશો તો કેટલું સરસ તમે હસાઈ દેતા હશો, અને પેલું જેને કહેવાય ને એકદમ મોમેન્ટરી ડોપામિન રિલીઝ કરીને માણસની નેગેટિવિટીને ભૂલાઈને તમે ખુશ કરી દેતા હશો. દેટ મસ્ટ બી ધ રીઝન કે વાય કુનાલ ઇઝ કુનાલ. આરજે કુનાલ, મિર્ચી ડોન, મુર્ગા ડોન કુનાલ. આપણે છે ને કુનાલ, અહીંયા એક અ બિગ યસ રાઉન્ડ હોય છે, ઓકે? કારણ કે ઇટ ઇઝ લજ્જા સેઝ અ બિગ યસ. તો આ રાઉન્ડમાં એવું છે કે હું તમને થોડા ક્વેશ્ચન્સ પૂછું છું, અને તમે એનો આન્સર ક્યાં તો મને અ બિગ યસ કહીને આપી શકો, ક્યાં નો કહીને આપી શકો, અને તમે મને રીઝન ઈચ્છો તો જણાવી શકો.
2-3 સવાલ છે, તમે તમારી સ્ટાઇલમાં આન્સર આપી શકો, તમે વોઇસ મોડ્યુલેટ કરી શકો. અમે તો લાલચુ લોકો છીએ, જેટલું તમારી પાસેથી મળતું હશે અમે લેતા જઈશું. સ્ટ્રગલ સમયે લોકોના સાચા ચહેરા દેખાય છે, જે તમે જોઈ શક્યા. હા, ખરાબ સમયમાં સાચા ચહેરા બિગ યસ. સ્ટ્રગલ સમયમાં ડિપેન્ડ્સ ઓન યોર સપોર્ટ સિસ્ટમ. ખરાબ સમયમાં તો એબ્સોલ્યુટલી ઉપરવાળો ના કરે કોઈનો ખરાબ સમય આવે, બિકોઝ આવી રીતે તમારે સમજવાનું નથી, પણ લોકોને પરખતા શીખો તો ઓછું હર્ટ થશે. ડોન્ટ ગો ઓલ ઇન ટુ પીપલ. નોટ એવરીબડી ઇઝ યોર વેલ વિશર. ફેમ વગર પણ હેપીનેસ પોસિબલ છે. બિગ યસ ઇન માય કેસ એન્ડ નો ઇન લોટ ઓફ અધર કેસીસ કે જ્યાં પર્પઝ વોઝ ફેમ ઓર પેશન. એટલે મને હસાવવું ગમતું હતું કે મને આવું ગમતું હતું, એ મારું પેશન હતું. સો એટલું બધું ફેમ સાથેનું કનેક્શન નહોતું, એ તો બાય પ્રોડક્ટ તરીકે આવ્યું. સો ડિપેન્ડ્સ કે તમારી લાઈફમાં પ્રાયોરિટી શું છે. તમારે તરત ફેમસ થઈ જવું છે કે તમારે મારા પેશનને ફોલો કરવું છે. સો ઇન માય કેસ અ બિગ યસ. સોશિયલ મીડિયા ઇઝ અ રિયલ પ્રેશર, નોટ જસ્ટ એન્ટરટેનમેન્ટ. સોશિયલ મીડિયા ઇઝ ડેફિનેટલી અ પ્રેશર એટલા માટે બિકોઝ વી હેવ બીન ગિવન ટાર્ગેટ્સ. સર્ટન સ્ટેશન, સર્ટન આર્જેસને ટાર્ગેટ આપવામાં આવ્યા અમુક વર્ષોમાં, જેના માટે વી વર નોટ પ્રિપેર્ડ. અહીંયા ક્યાં નંબર્સ વધારવાના, આપણું કામ થોડી છે. ઓ, તમને તમારા પેજ ઉપર પણ નંબર વધારવાનો નંબર્સ ઘણા બધા સ્ટેશન્સમાં હજી પણ એવું છે કે તમારા પેજીસ પર તમને ટાર્ગેટ આવે, એના ઉપર તમારું અપ્રેઝલ થાય, પરફોર્મન્સ તમારું જે આખું મેજર થાય, એમાં એ પણ એક ક્રાઇટેરિયા જ્યારે આવ્યો ત્યારે પ્રેશર ફીલ થયું. અને થોડા મહિનામાં પછી એ પ્રેશર લેવાનું મેં બંધ કરી નાખ્યું. બિકોઝ ઇન દેટ ટાઈમ આઈ વોઝ એક્સપ્લોરિંગ કે ચલો આ સાઈડ પણ જઈએ, પણ મેં કીધું એમાં આપણો ફોર્ટે એટલો બધો છે નહીં, અને ફોર્ટે નથી તો ખોટું પ્રેશર લેવું નથી. પણ હા, કંપની તરફથી પ્રેશર આપવામાં તો આવે જ છે. ઓકે. તો આ તો એવું ના થયું કે જે રેડિયોનું કોમ્પિટિશન હતું એની જ સાથે રેડિયોએ હાથ મિલાવી દીધો અને તમને એવું પ્રેશર ક્રિએટ કર્યું કે ભાઈ તમે એને ઉપર લાવો કે જેના કારણે અમે જલ્દી મરી શકીએ? હા, એટલે ક્યાંક ને ક્યાંક બેકફાયર તો થઈ ગયું ને. રેડિયો પોતે જ્યારે ડિક્લાઇન પર નહોતો ત્યારે આપણે જ માની લીધું કે આપણે એ દિશામાં જવાનું છે. ટેલિવિઝને નથી માન્યું હજુ. કુણાલને ફિલ્મોમાં કામ કરવું છે? હા, આમ તો કરવું છે, પણ ક્યાંક ને ક્યાંક છે ને એના માટે મને એવું લાગે છે, આઈ એમ નોટ સેઇંગ કે મારામાં કોઈ એવો ટેલેન્ટ છે કે, પણ થોડું કનેક્ટેડ રહેવું જરૂરી છે. થોડું સોશિયલી કનેક્ટેડ રહેવું જરૂરી છે. હું તો ક્યારનોય નથી. એટલે એક બે એવા કામ આવે, અમુક રોલ્સ આવે, જેમ કે અત્યારે મલ્હારની એક લગન સ્પેશિયલ ફિલ્મ કરી હતી મેં, તો એમનો ફોન આવ્યો એટલે મેં કરી. પણ યુ નીડ ટુ બી કોન્સ્ટન્ટલી કનેક્ટેડ ટુ ધ ઇન્ડસ્ટ્રી ઇઝ વોટ આઈ ફીલ. કે ક્યાંક ને ક્યાંક સોશિયલ બી હોવ, કે કોઈને ખબર, કોઈ અડધા લોકો તમે જોયા જ ના હોય, તમને શું કામ આપવાના. અને મારો થોડો હેઝિટન્ટ નેચર એ છે કે હું ક્યારે સોશિયલ થઈ નહીં શકું, અને હું ક્યારે કોઈને કહીશ ને કે કામ હોય તો કહેજે. તો એમને એમ તો ખાસા સમય સુધી આમનું આમ જ ચાલ્યું છે. એટલે એ કનેક્ટેડ રહેવું જરૂરી છે, જે મારાથી જરાય નહીં થાય, ફોર ઓબ્વિયસ રીઝન્સ. પણ એમાંથી ધીરે ધીરે એવું નથી કરવું, ચાલશે. ઓકે. તો આમ જોવા જઈએ તો આ મુર્ગા ડોન આરજે કુનાલનો ફર્સ્ટ એવર પોડકાસ્ટ છે, ફર્સ્ટ એવર પબ્લિક કન્વર્ઝેશન છે આવું કે ફર્સ્ટ એવર ખરેખર આઈ હેવ નેવર ટોક્ડ અગેન આઈ વોઝ નોટ કનેક્ટેડ. એના માટે થોડું ઘણું કનેક્ટેડ રહેવું જરૂરી છે. સો મે બી નેગેટિવ પબ્લિસિટી ઇઝ ઓલ્સો અ પબ્લિસિટી. સોશિયલ મીડિયા પર યસ, અ બિગ યસ. નેગેટિવ, ક્રિન્જ, નોટ ઇન માય કેસ, બટ આઈ હેવ સીન પીપલ ગેઇનિંગ નંબર્સ ઓન દેટ બેઝિસ. આઈ એમ શ્યોર તમારા બી નંબર્સ તો વધ્યા જશે એ વખતે, ઇફ નોટ ફોલોઅર્સમાં તો વ્યુઅરશિપ તો વધી જશે, કે લોકોએ બહુ જ બધી વાર સર્ચ કર્યું હશે, યુ નો દે. I was not active on social media at that point of time. અચ્છા, ઓકે. અને સોશિયલ મીડિયા એટલું બધું પ્રેશર પણ નહોતું, એટલે આઈ વોઝ નોટ વેરી એક્ટિવ. સો કુનાલ, આપણા આખા આ પોડકાસ્ટમાં એક એવું સેક્શન છે કે જ્યાં, આમ તો તમારો આ પહેલો જ પોડકાસ્ટ છે એટલે ઇઝ અ બિગ પ્લસ ફોર અસ, પણ એવું એક સેક્શન છે કે જ્યાં તમે તમારી કોઈ એવી એક સિક્રેટ છે, એવી એક મનની વાત છે કે જે તમે શેર કરો, જે તમે પહેલાં ક્યાંય કરી નથી શેર. પોડકાસ્ટ તો તમે કર્યા જ નથી એટલે તમે નથી જ કરી. એવી કોઈ એક વસ્તુ છે કે જે તમારે કહેવી છે, જે કોઈને નથી ખબર કુણાલ વિશે? હા, હું જૂના ગીતોનો પ્રેમી છું, જે મારા પર્સોના પ્રમાણે કદાચ કોઈને ખ્યાલ નહીં હોય, બટ આઈ હેવ બીન અ ડાય હાર્ટ ફેન. આઈ એમ સ્ટીલ અ ડાય હાર્ટ ફેન ઓફ મોહમ્મદ રફી. કેમ કે મમ્મી ગવર્મેન્ટ સર્વન્ટ હતા, તો ઘરમાં કોલેજ સુધી કેબલ નહોતી, તો એક હાર્મોનિયમ હતું ખાલી, અને મોહમ્મદ રફીના ગીતો હતા. તો એ સાંભળીને હું મોટો થયો આટલા વર્ષો સુધી. તો મને હાર્મોનિયમ, સારેગામાના જેટલા પણ સુરવાળા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે મને બાય બર્થ વગાડતા આવડે છે.
ઓ વાવ. અને આઈ બીન અ ફેન ઓફ રફી, જેમના ગીતો બહુ જ મેં વર્ષો સુધી રિયાઝ કર્યા છે. તો તમને ખ્યાલ આવ્યો કે એક્સપ્રેશનમાં જ નહીં અને હસાવામાં પણ નહીં, સાથે સાથે મ્યુઝિક સાઈડનું પણ એક એંગલ છે કે જે તમે સાચવીને રાખ્યો છે. અમે ખાલી એવું એક હિન્ટ લઈ લઈએ છીએ કે દેર આર મલ્ટિપલ થિંગ્સ દેટ કુનાલ કેન ડુ ઇફ રેડિયો ડઝન્ટ વર્ક. એટલે હા, આઈ કેન બી અ ગુડ ફિટનેસ ટ્રેનર. મને ફિટનેસમાં કે ન્યુટ્રિશનમાં ઘણું બધું નોલેજ કેળવવું ગમે છે. આઈ કેન બી અ સ્વિમિંગ કોચ ઓલ્સો. હું સ્ટેટ લેવલ સ્વિમિંગ કરતો હતો, તો ત્યાં બી નોકરી તો મને ક્યાંક અરે મળી. વાહ. એટલે ઘણું બધું ડેવલપ કરીને રાખ્યું છે હે ને. હોબીઝ તરીકે ડેવલપ થતું ગયું. હવે કદાચ ફ્યુચરમાં 19-20 થાય તો કામ તો મળી રહેશે મને. શું વાત છે, બહુ સરસ. કુનાલ, આપણે પોડકાસ્ટ પર ભલે હોઈએ પણ બહુ જ ઈચ્છા થાય છે કે આપણે એક લાઈવ મિર્ચી મુર્ગા કરી શકીએ. હું તમને એક આપી દઉં છું નંબર, મારા ભાઈનો નંબર આપી દઉં છું, કારણ કે તમે જેમ કીધું ને એવી રીતે વ્યક્તિ એવું હોવું જોઈએ કે પછી જે આવીને ફટકારે નહીં મને. તો કેન યુ જસ્ટ ટ્રાય એન્ડ એને મુર્ગો બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ? હેલો. આ ચિંતનભાઈ વાત કરો. હાજી. ચિંતનભાઈ, આપણે કલગી 4 રસ્તાથી કઈ બાજુ આવવાનું? કોણ બોલો? કંદરભાઈ વાત કરું છું. પેલા રતન ટ્રેડર્સમાંથી કંઈક પાર્સલ આવ્યું છે, તે એડ્રેસમાં પેલું ઉપર દેખાતું નહીં એટલે. આપણે કલગી 4 રસ્તા છે ને, હા, તમે સીમાંતા વન બિઝનેસ પાર્ક જોયું? સીમાંતા વન. એક મિનિટ. કયું શિવમ? સીમાંતા વન હરે કૃષ્ણ કોમ્પ્લેક્સ જોયું તમે? હરે કૃષ્ણ કોમ્પ્લેક્સ. અરે તમે કોમ્પ્લેક્સોના નામ ના લો, તમે કોઈ એરિયા હોય એવું કોણ? હું અહીંનો નહીં ભાઈ. પ્રીતમનગર. પ્રીતમનગર. પીતમનગરથી તો હું આવ્યો. હા, તો- તો પ્રીતમનગર જ આવવાનું. હા, તો આવી જાઓ, અહીં ઊભો છું. હે? પ્રીતમનગર ઊભો છું એમ કહું છું. હા, તો આવી જાઓ ઓફિસે તમે. તમે કીધું પ્રીતમનગર આવું છું, તમે આવી જાઓ એમ કહું છું. એમ પેલું આગળ મને છે ને. પ્રીતમનગર. હલો ભાઈ. હા. હલો. મેં ક્યાં કહું પ્રીતમનગર હું આવું છું? અભી હાલ તો તમે કીધું પ્રીતમનગર. મારા ભાઈ મારા. હા. મેં એમ તમને કીધું કે મારી ઓફિસ પ્રીતમનગર છે, તમે અહીંયા આવી જાઓ એમ. પણ તો તમારી ઓફિસમાં કઈ એડ્રેસ પેલું સમજાતું નહીં, એટલે મેં કીધું પ્રીતમનગર તમે નજીક જ હો તો હું આ ઊભો છું એમ. તમે અહીંયા મારી ઓફિસનું તમને આ નંબર ઉપર લોકેશન મોકલું છું. તમે મારામાં પેલું નહીં, વોટ્સઅપ નહીં. તમારામાં વોટ્સઅપ નથી? ના, તમે ખાલી તમારા બિલ્ડિંગનો કલર છે. આપણે આ કલગીથી કઈ જમણી બાજુ કે ડાબી બાજુ? કલગીથી એટલે તમે કઈ બાજુ આવવાના છો? કલગીથી કઈ બાજુ જાઓ છો તમે? એના પર આધાર છે જમણી બાજુ ડાબી બાજુનો. એ તમે ડાબી બાજુ હો તો હું જમણી બાજુથી પેલું એ કરું એમ. તમે કઈ બાજુ એક્ઝેક્ટ ઉભા છો એ મને કહો તમે. એક્ઝેક્ટ છે ને, આ જો હું આ 4 રસ્તે જ છું એવું છે. તમે આવી શકતા હો તો આવી જાઓ ને, તો નહીં તો હું કોઈક ભાઈ તમે ઓળખીતા કોઈક ના હાલ દઉં એમ. અરે પણ હું ના આવી શકું. તમે જો કલગી 4 તો હું અહીં નોટમાં લખી દઉં છું કે તમે ભાઈ ના આવ્યા એટલે ઇટ ઇઝ અનઅવેલેબલ એમ. કઈ વાંધો નહીં, એવી રીતે કરી નાખો તો નાખી દો. કઈ પાર્ટીનું પાર્સલ મોકલ્યું? રતન ટ્રેડર્સનું કંઈક લુક કાપડનું છે. મારા આમાં કોઈ લેવા દેવા નહીં ભાઈ. કોણ રતન ટ્રેડર્સ? મને તો ઓછી ખબર. એમને તમને મોકલી, તમે ફોન કરીને પૂછો ને કોણ રતન ટ્રેડર છે. અરે સાંભળો, પણ કઈ જગ્યાની પાર્ટી? જેમ હું તમને કહું છું ઉપર એડ્રેસ તો કઈ લખ્યું એ હશે? એડ્રેસ છે ને એમાં ફાટી ગયું છે, એટલે મને ખબર નહીં પડતી. બધું જ મારું એડ્રેસ ફાટી ગયું છે, ત્યાંનું એડ્રેસ ફાટી ગયું છે, બધા એડ્રેસ ફાટી ગયા છે પહેલા. મોહમ્મદ છે ને ભાઈ, એક જ એડ્રેસ લખ્યું છે ને પહેલા નાખો. હું તમારા ફાધરની એજનો છું. હા, કઈ વાંધો નહીં. હા, બસ સાંભળો મારી વાત. હા. તમે છે ને જમણી બાજુ જાઓ ને તો તમારે અંડરબ્રિજ આવતો હશે. તમે ત્યાં ઉભા છો? મારી ડાબી બાજુ છે. ડાબી બાજુ છે. હા, તમે યાર અહીંયા આવી જાઓ ને. હું નહીં ઉંમરલાયક વ્યક્તિ છું, 43 ડિગ્રી હોય ગરમીમાં ઊભો છું યાર. તમારે સહેજ કંઈક માણસાઈ હોય ને તો આવી જાઓ લેવા. અરે માણસાઈ તો બધી છે કાકા, હા. પણ હવે જે તમારી જવાબદારી હોય ને એ તમારે પૂરી હા, તો કરવાની. હું અહીં મૂકી દઉં છું. ક્યાં મૂકી દો છો? એ જ તો પૂછું જ છો મૂકું. હા, તો તમે કહો છો ને કે હું અહીંયા મૂકી દઉં છું. એક કામ કરો, આ બધાથી તમારે આગું રહેવું હોય તો કુકડે કુક બોલી દો. હા, ટુકડે ટૂંક. હો. તમારી સિસ્ટર લજ્જા સાથે અત્યારે હું બેઠો છું એમના પોડકાસ્ટ સ્ટુડિયોમાં, અને ત્યાંથી એમની ઈચ્છા હતી કે તમને હેરાન કરવામાં આવે. રાઈટ 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 રાઈટ. શું વાત છે, લજ્જા તમારી જોડે છે. હા, અરે વાહ. એટલે મારા મોઢેથી ગાળો ના નીકળે એટલું સારું થયું એમ? બચી ગયા. અમે બહુ પ્રયાસ તો કર્યો, પણ તમે આજે ખબર નહીં ના બોલ્યા.
બરાબર છે. રાઈટ. કુકડે કુક બોલી જાઓ મોટેથી. થેન્ક યુ વેરી મચ. બોલો કુકડે કુક જોરથી. કુકડે કુક. ઓકે, થેન્ક યુ. ઓકે યા થેન્ક યુ. જસ્ટ રિયલાઇઝ થયું કે કેટલી મહેનતનું કામ છે. સામેવાળું કઈ ટાઈપના રિએક્શન આપે, શાંત વ્યક્તિ આવી જાય સામે તો શું કરી શકાય, અને તો aggression હા, શાંત વ્યક્તિ આવે એટલે પછી તો ક્યાંક તમારે કોલ એક સારી નોટ પર મૂકી જ દેવો પડે. પડે. કેમ કે એક લેવલથી ઉપર જઈને તમે તું તારી કરીને એમને હરેસ કરો ને પછી એ ગાળ બોલે તો ઇટ્સ એન ઇન્સલ્ટ. તો ઇન્સલ્ટમાં અને આ પેલી એમાં થોડો ફરક છે એમ, મજાકમાં. બહુ જ સરસ. એટલે આ જેને કહેવાય ને કે મેં જવાબદારી ખાલી એટલું એમને કીધું હોત મેં કે તને ભાન નહીં પડતી તો તરત તો? એમણે પેલું કરી નાખ્યું હોત. પણ એ પછી તું તારી પર આયા, યુ પ્રોવોક્ડ હિમ. તો દેટ ઇઝ નોટ ટેલેન્ટ. પછી તો લવલી. એટલે જે લોકો અત્યારે સ્ટેન્ડઅપ કોમેડીમાં ભરપૂર ગાળો, હ્યુમિલિએશન, બોડી શેમિંગ એ બધાનો સહારો લઈને હસાવવાનો પ્રયત્ન કરે છે, એની સામે વી સ્ટીલ હેવ પીપલ કે જે લોકો નેચરલ રહીને વ્યક્તિને થોડુંક જેને કહેવાય નિર્દોષ હેરાન કરીને પણ હસાવવાનો પ્રયત્ન કરે છે. અને આજે કૃણાલ એમાંથી એક છે. મિર્ચી મુર્ગા ડોન નામ એમનું એમને નથી પડ્યું. ખરેખર બહુ બધી મહેનત અને બહુ જ બધી નિષ્ઠા છે જે કામ કરી છે તમારી પાછળ. કુણાલ, થેન્ક યુ સો મચ આ બિગ ગેસ પર આવવા માટે. આઈ હોપ કે તમને પણ અહીંયા મજા આવી હોય વાતો કરવાની. થેન્ક યુ સો મચ કે આપે બોલાવ્યો. ધીસ ઇઝ જેન્યુઅનલી માય ફર્સ્ટ પોડકાસ્ટ અને બિંગ વેરી શાય આઈ વોઝ લિટલ હેઝિટન્ટ કે હું પોડકાસ્ટ પર જઉં કે પછી કોઈ એક્સક્યુઝ આપી દઉં. પણ ફોન ઉપર જ્યારે આપણી ફર્સ્ટ ટાઈમ વાત થઈ હતી ત્યારે પણ યુ મેડ મી ફીલ વેરી કમ્ફર્ટેબલ અબાઉટ ધ પોડકાસ્ટ. આજે પણ ટુ બી ઓનેસ્ટ યુ મેક મી ફીલ મોર દેન કમ્ફર્ટેબલ. કેમ કે માત્ર સવાલો લખવા અને સવાલો પૂછી લેવા એના કરતાં માણસની જે ડેપ્થમાં જઈને આપણે જે વાત કરી આજે, અમુક સવાલોના જવાબ મારી પાસે પણ નહોતા અને આઈ ફેલ્ટ ગુડ કે આજે એવા મુદ્દે મેં વાત પણ કરી અને મારી પાસે ખરેખર એના માટે જવાબો પણ હતા. સો ઘણું બધું આજે હું મારા વિશે પણ આપના થકી ઇવેલ્યુએટ કરીને જઈશ કે હા, આ બધું કોઈએ મને પૂછ્યું જ નથી અને મને પણ એના વિશે જાણતો નથી જ. પણ કેટલું બધું આજે એમણે પૂછ્યું જેથી મેં પણ ફર્સ્ટ ટાઈમ એવા આન્સર્સ આપ્યા કે જે મારા મગજમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા, જેના જવાબો. સો ઇટ વોઝ અ ગુડ ઇવેલ્યુએશન ફોર મી ઓલ્સો. થેન્ક યુ સો મચ ફોર કન્સિડરિંગ મી. હાઉ સ્વીટ કૃણાલ, થેન્ક યુ સો મચ. ભલે તમે જે પણ કંઈ વાતો કરી, તમે ખરેખર બહુ જ ઓનેસ્ટ રહ્યા તમારી દરેક વાતમાં. અને મજાની વાત એ છે કે તમારી સાથે વાત કરીને એવી ઘણી બધી વસ્તુઓ સમજ પડી કે જીવનમાં કોઈ પણ ટાઈપની પરિસ્થિતિ આવે છે તો માણસ કેવી રીતે લડીને બહાર આવે છે. અને સ્પેશિયલી જ્યારે એનું કામ હસાવવાનું છે, જેનું મન કોન્સ્ટન્ટ રડી રહ્યું છે પણ એને ફેસ પર સ્માઇલ તો રાખવાની છે, સાથે સાથે સામેવાળાને પણ હસાવવાનું છે, એવા અઘરા કામને પણ પ્રામાણિકતાથી અને સામેવાળાનું માન જળવાય એ રીતે કરવું મોટી વાત છે. તમે એ કરી, અહીંયા આવ્યા, મને બહુ જ મજા આવી. દોસ્તો, યાદ રાખજો, જેમ આપણે સમજ્યા કે જીવનમાં કોઈને ગિફ્ટ આપીને ખુશ કરવા સહેલા છે, કોઈને કોઈ સ્પેશિયલ ફેસિલિટી આપીને ખુશ કરવા સહેલા છે, પણ જે સૌથી અઘરું કામ છે ને એ હસાવવું છે. આપણી આસપાસ એવા ઘણા વ્યક્તિ હોય છે કે જે આપણને હસાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એમાં બે વસ્તુ થાય છે. ક્યારેક આપણે એટલા રેઝિસ્ટન્ટ હોઈએ છીએ કે એ હસાવવાનો પ્રયત્ન કરે તેમ છતાં આપણે નથી હસતા હોતા. અહીં ધ્યાન આપવાની જરૂર છે કે એવા કયા સંબંધો છે કે જે આપણને હસાવવા માટે પ્રયત્નશીલ રહે છે. ભલે આપણને હસવું ના આવતું હોય પણ એવા વ્યક્તિઓને ઓળખી કાઢજો કે જે તમારા હાસ્ય, તમે ખુશ રહો એમાં જ ધ્યાન આપે છે, તમને હસાવે છે. એમની વેલ્યુ કરજો, બને તો એમની સાથે રહેજો અને બને એટલા પ્રામાણિકતાથી જેને પણ પ્રેમ કરો છો એને એક્સપ્રેસ કરજો. બાકી જીવન ચાલતું રહેવાનું છે અને આપણે મળતા રહેવાના છે. મળતા રહીશું, જીવનને માણતા રહીશું. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કૃણાલનો છે તો ફોરવર્ડ કરવાનું તો ભૂલતા જ નહીં, હે ને?